अनंत काल थी एक प्रश्न पूछातो આવ્યો છે। આ પ્રશ્ન કોઈ એક બે જણનો નથી, 5-50 જણનો પણ નથી, 100-200-500 જણનો પણ નથી। સમગ્ર માનવ સૃષ્ટિનો આ સવાલ છે। ખાલી માનવ સૃષ્ટિ નહીં, આ જગતની તમામે તમામ પ્રાણી સૃષ્ટિનો આ પ્રશ્ન છે। આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે હોટલોની અંદર રખડ્યા, હિલ સ્ટેશનોની અંદર ગયા, પબ અને પાર્ટીઓની અંદર આનો જવાબ શોધ્યો। ઇવન દેરાસર અને ઉપાશ્રયોમાં પણ આ પ્રશ્નનો જવાબ શોધવાની ખૂબ મથામણ કરી, પણ આજ સુધી આ પ્રશ્નનો આપણને જવાબ નથી મળ્યો। આ સમસ્યાનો કોઈ સમાધાન નથી મળ્યું, આ ક્વેશ્ચનનો કોઈ આન્સર નથી મળ્યો। કયો પ્રશ્ન હશે? અનંત કાળથી પૂછાતો પ્રશ્ન છે, અને એના માટે તો આપણે બહુ રખડપટ્ટીઓ કરી, ખૂબ રઝળપાટ કરી, અને છતાં પણ આપણને જવાબ નથી જડ્યો। લાખ રૂપિયાનો પ્રશ્ન છે, સમગ્ર માનવ સૃષ્ટિને અડે એવો પ્રશ્ન છે। દરેકના ભીતરની અંદર આ પ્રશ્નનો જ્વાળામુખી છે, ભડકે બળી રહ્યો છે। એ પ્રશ્ન છે, સુખ ક્યાં છે? કેમ રાજેશભાઈ, અમેરિકામાં સુખ ખરું? હા, જો હો તો ઇન્ડિયામાં ના આવત ઉત્થાન કરવા। ઇન્ડિયા ઉત્થાન કરવા આવ્યા એનો મતલબ એ કે અમેરિકામાં સુખ અત્યાર તો નથી જ, આપણા કરતા કોરોનાના કેસીસ ત્યાં વધારે છે। સુખ ક્યાં છે? આજ સુધી અનંત કાળથી આપણે પ્રશ્ન પૂછતા આવ્યા, ન આપણને જવાબ મળ્યો। નરક ગતિની અંદર તો સુખ નથી જ, પારાવાર વેદનાઓ, પરમાધામી તરફથી મળતી યાતનાઓ, અને એના કારણે ભૂલી ચૂકે સુખનો અંશ જોવા માટે ન મળે। નિગોદની અંદર નરક ગતિ કરતા તો નિગોદ ગતિમાં તો અનેક ગણું દુઃખ રહેલું છે। શાસ્ત્રો એમ લખે છે, નિગોદની અંદર એક મુહૂર્તમાં, એક મુહૂર્ત એટલે 48 મિનિટ, માત્ર 48 મિનિટની અંદર, માત્ર 48 મિનિટમાં 65,536 વાર નિગોદનો જીવ જન્મ અને મરણ લઈ રહ્યો છે। ઓનલી વન મુહૂર્ત, અને એમાં 65,536 વાર જન્મ મરણની પીડા। એક વખતનો જન્મ અને એક વખતનું મૃત્યુ આપણને હેરાન કરી મૂકે, અને એક 48 મિનિટની અંદર 65,000થી વધુ વાર આપણે જન્મ લેવાનો અને મરણ લેવાનું। નરક ગતિ કરતા પણ નિગોદ ગતિની એથી વધુ વેદના। તિર્યંચ ગતિમાં ત્યાં સુખ ખરું? આપણી નજર સામે છે ગુલામી, પરાધીનતા, અને એની વચ્ચે ક્યાંય દુઃખનો સુખનો છાંટો મળે? આગળ આવો દેવગતિમાં, સાહેબ દેવલોકમાં તો સુખ જ હોય નહીં। તમને ખબર નથી, શારીરિક દુઃખ ત્યાં આગળ નથી, પણ માનસિક વેદના દેવોને એટલી બધી પારાવાર છે ને, એનો કોઈ અંત નથી। શારીરિક તકલીફને તો પહોંચી વળાય, પણ માનસિક પીડાને કેવી રીતે પહોંચવું? કારણ કે દેવની જે ભૂમિકામાં જન્મ થયો ને, એનાથી ઊંચી ભૂમિકામાં રહેલો દેવ એ નીચે વાળો ક્યારે ઊંચે આવી શકવાનો નથી, અને રાત દિવસ આર્ત ધ્યાનની અંદર પસાર કરે। એક વખત દેવની નીચી ભૂમિકા મળી ગઈ ને, દેવલોકમાં સુખ જ છે એમ નહીં માનતા, માનસિક પારાવાર પીડા છે। મારા કરતા એની પાસે રૂપ વધારે કેમ? મારા કરતા એની પાસે દેવીઓ વધારે કેમ? મારા કરતા બહુ મોટું દેવ હવન આની પાસે વધારે કેમ? એથી આગળ વધી શકવાનો નથી। આજનો અંબાણીને ત્યાં નોકરી કરતો નોકર આવતીકાલે અંબાણી કરતા આગળ વધી શકે છે। આ મનુષ્ય લોકની ભૂમિકા છે, દેવલોકની ભૂમિકા છે જ નહીં। હવે રહી કઈ ગતિ?
રિયંશ નરક અને દેવગતિની વાત થઈ ગઈ. કઈ ગતિ બાકી? મનુષ્ય ગતિમાં સુખ ખરું? ભાઈ મનુષ્ય ગતિમાં કેતનભાઈ, હા ભાઈ અહીંયા સુખ ખરું? હા મેળવતા એ તો કેવી રીતે આવડે હું કહીશ, પણ આમ ખરું? કદાચ અહીંયા સુખ મળે ને તો આટામાં લૂણ જેટલું મળે. ડાયરીની અંદર હાસ્યો હોય ને, પેજ મોટો કે હાસ્યો મોટો? હાસ્યો મોટો કે પેજ મોટો? હાસ્યા જેટલું સુખ મળે અને પેજ જેટલું દુઃખ મળે. આટામાં લૂણ જેટલું આપણને સુખ મળે, બાકી તો છે ને બધું જીવનમાં દુઃખ જ રહેલું છે. એક ટેલિફોન ઓપરેટર છોકરી હતી, ખૂબસૂરત હતી. કોઈ ભાવુક કવિની સાથે એના મેરેજ થયા. પહેલી જ રાત, તમારી ભાષામાં હનીમૂનની રાત કહેવાય ને, અને પહેલી જ હનીમૂનની રાત્રે ભાવુક કવિએ પોતાની કવિની ભાષાની અંદર તાજી પરણેલી ટેલિફોન ઓપરેટર છોકરીને પૂછે, क्या तुम मुझे जीवन भर तक यूं ही चाहती रहेगी? मेरे राहों में दिल के फूल बिछाती रहोगी? तारे ओली ऑपरेट करनारी छोकरीए कीधुं, इस नंबर पर ये सुविधा उपलब्ध नहीं है. ये नंबर पर ये सुविधा उपलब्ध नहीं है. समझा? હું સમજ્યા? હા શું સમજ્યા રાજેશભાઈ? હા રોંગ નંબર એટલે? રોંગ નંબર એટલે સરસ મજાનો વેલ ફર્નિશ્ડ કરેલો ફ્લેટ ભલે ને 5 કરોડનો હોય, એ આપણને એમ કે છે એ નંબર પર એ સુવિધા ઉપલબ્ધ નહીં હે. રૂપાળી પત્ની હોય, એકદમ બ્યુટીફુલ હોય, 25 વર્ષની ઉંમર હોય, તમને અનુકૂળ હોય, છતાં પણ છે ને તમે એને જોઈને કહેજો સુખની સુવિધા इस નંબર પર यहाँ पर उपलब्ध नहीं है. આ નંબર પર તમને ભૂલે ચૂકે સુખ મળે તેમ નથી. સાચું કહું, यहाँ सुख 4 है और दुख 1000 है. सुख कितने? 4 और दुख कितने? 1000. एक समझ लो, आपके पास गाड़ी नहीं थी, आप नई कार लेकर आए, 20 लाख 25 लाख 50 लाख की कार लेकर आए, आपका जैसा बजट था, અને ગાડી લઈને તમે આવ્યા, અને એ ગાડી જે દિવસે ઘરની અંદર આવીને હાર તોરા પહેરાવ્યા, ચોખાથી વધાવ્યા. ઘણા લોકો ગાંડા એવા હોય ને, અમે વોરવા આવીએ ને, સાહેબ અહીંયા મંગલી ખમડાવો ને, એમ ગાડીને મંગલી ખમડાવો, કે મારી સામે ઉભા રહેલા ગાંડાને મંગલી ખમડાવો. સાહેબ એક ગાડીને ટચ કરી દો ને, દીક્ષા આપો એમ. શું વાસ્કેટ નાખો, આ નવો ગાંડો મળ્યો. બોલો વાસ્કે પડો, હજુ કોઈ મળે નતો, આજે મળ્યા. શું તમારી ટેન્ડન્સી? અને હમણાં એક જગ્યાએ નામ નહીં તો એક એરિયામાં મારું સામયિક હતું, અને આમ સામે નીકળતો હતો ને, એક બિલ્ડિંગ અને બિલ્ડિંગવાળા બહાર નીકળ્યા. મને કે સાહેબ બિલ્ડિંગમાં પધારો છે. મેં કેમ? મને કે સાહેબ વાસક છે. મને તો સામયિક છે, પ્રવચન છે, ટાઈમ. મને કે સાહેબ બીજું કાંઈ ના, બિલ્ડિંગ ઉપર વાસક છે. કેમ? સાહેબ બધા આજુબાજુવાળાના રીડેવલપમેન્ટ થયા, અમારા નથી થયા. મેં કીધું બાજુવાળાની દીક્ષા થઈ, તારી ન થઈ, બોલ વાસક છે નાખું? અને पहला દિવસે हार तोरा કર્યા, खुशी मनावी, बीबी को बिठाया, बच्चों को बिठाया और लेकर निकले. जैसे ही लेकर निकले और ट्रैफिक जाम था, पीछे से किसी ने टक्कर लगा दी, 25,000 का खर्चा आ गया, बस सुख खत्म. दूसरे दिन गाड़ी लेकर निकले, रेड लाइट को क्रॉस कर दिया और पुलिस ने चालान भरने को बोल दिया और 2000 रुपया देना पड़ा. सुख खत्म. तीसरे दिन पड़ोसी ने गाड़ी मांगा, मुझे अर्जेंट जरूरत है, दे दो ना. आपने मना कर दिया, नहीं मेरी गाड़ी तेरे लिए थोड़ी लाया हूं, और आपने मना कर दिया. तब पड़ोसों ने बोल दिया, देख लेना, अब भी मैं आपको बता दूंगा. गाड़ी का सुख खत्म. चौथे दिन सुबह 4 बजे निकलना था
और टाइम पर पहुंचना था, अर्जेंट मीटिंग थी, लेकिन ड्राइवर ही सुबह सुबह में नहीं आया और मीटिंग में जाना नहीं हुआ और इतना घाटा हो गया, इतना घाटा हो गया, गाड़ी का सुख खत्म। गाड़ी का सुख 4 है और दुख 1000 है। चलो टीवी लाओ ने, ઘરમાં ટીવી નહોતું, હતું તો બ્લેક એન્ડ વ્હાઇટ હતું, કલર ટીવી આવી ગઈ, ખુશી મનાઈ। પણ બાજુમાં ખબર પડી, સાંજે ખબર પડી ગઈ કે હું નવું કલર ટીવી લાવ્યો, પણ બાજુવાળો તો સોનીનું 14 ઇંચનું બહુ મોટું ટીવી લઈ આવ્યો। કેટલાનું આવે? કેટલા ઇંચનું આવે? નવું અવડું મોટું આવે ને, અમારી પાટ કરતાં મોટું હોય। હા હા 80 થી 100 इंच, 80 થી 100 इंचનું નવું ટીવી लो, टीवी का सुख खत्म। दूसरे दिन बरोबर न्यूज देखना था, कोरोना में क्या हुआ, थर्ड लहर आती है कि नहीं आती है, और इस लहर ने कैसा कहर मचा दिया, और उसके लिए आप न्यूज देखने के लिए बैठे और उसी समय बिजली चली गई, टीवी का सुख खत्म। तीसरे दिन बैठे, आपको न्यूज देखना था, घर वाले को सीरियल देखनी थी, बच्चों को तारक मेहता का उल्टा चश्मा देखना था। टीवी एक था, देखने वाले अलग अलग थे और आपस में मन मुटाव हो गया, टीवी का सुख खत्म। परीक्षा सर पर थी, बच्चों को बोल बोल कर थक गए, पढ़ाई के लिए बैठो, पढ़ाई के लिए बैठो, बच्चे बैठने को राजी नहीं है और पढ़ाई में टीवी देखते रहे, देखते रहे, देखते रहे, और पढ़ाई का जब रिजल्ट आया एग्जाम का और एग्जाम में फेल हो गया टीवी की वजह से, तब ऐसा हुआ इसके बजाय तो टीवी नहीं लाया होता तो अच्छा था। टीवी का सुख 4 और दुख 1000। चलो शादी नहीं की थी तो शुरुआत करी हंसवा में, समझ न पड़ी राजेश भाई, हूँ तो परिणी नहोती એટલે મને હું સમજ પડે। ભરતભાઈ કેમ હસ્યા કેમ? શું એ દુઃખ તમને જ ખબર? હાલું દુઃખ સમજ્યા તો ખરા? नहीं तमने खबर नहीं, ओलो युवक है ने ज्योतिषी पास गयो, कुंडली बताड़ी, ओलो के गुरुनी दशा में शनिनी महादशा चाले छे, एमां बुधनी दशा छे अने एमां छे ने ओला शुक्रनी नजर छे, 3 वर्ष बहु भारे छे, बहु भारे। पछी बस पछी तमे टेवाई जशो दुखथी, समझा? पत्नी ने लईने आव्या, मैरेज कर्या, पहले दिन तो खुशी मनावी, हनुमून माटे गया, 8-10 દિવસ હનીમૂન બનાવવા માટે આઉટ ઓફ ચાલ્યા ગયા અને 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના તો બરોબર 6 મહિના પસાર થયા અને અંદર અંદર છે આપસમાં બોલચાલ થવા માંડી, વળી બીજા 2 મહિના પસાર થયા ઓર વધારે, વળી 4 મહિના પસાર થયા ઓર વધારે અને 12 મહિના પૂરા થયા ત્યાં તો અથશ્રી મહાભારત કથા। पत्नी के सुख 4 और दुख ओ क्या अहिया सुख क्या है मने बतावो तो करा। एक बार एवं तो कुंभार हतो, कुंभारनी बाजुमां ज बरोबर धोबीनुं घर, कुंभारने त्यां गधेडो हतो अने धोबीने त्यां कूतरो हतो। धोबी अने कुंभार वच्चे दोस्ती थई के नहीं मने खबर नथी, पण गधेड़ा अने कूतरा वच्चे तो खास फ्रेंडशिप थई गई। बेय वच्चे आपसमां वातचीत थाय, एकबीजाने बोलावे, एकबीजाने मळे અને એક દિવસ બહુ સરસ મજાનો ગોલ્ડન ચાન્સ મળી ગયો। બંનેના માલિક બારગામ જવાના હતા 2 દિવસ માટે, એટલે કૂતરાએ ગધેડાને ઇન્વિટેશન આપી દીધું, યાર હવે 2 દિવસ મારા ઘરે આવી જા। આમ ગધેડાને ક્યારે આમંત્રણ મળે નહીં, આ આમંત્રણ મળ્યું છે એટલે ગધેડો ના શેનો પાડે, સીધો કૂતરાને ત્યાં પહોંચી ગયો। પહેલી જ રાત આખી રાત વાત કરી અને અડધી રાત થઈને ઓલા કૂતરાએ કીધું, ગધા મામા મને એ વાતની સમજ નથી પડતી, તારો માલિક તારી જોડે નિર્દયી રીતે વ્યવહાર કરે, ડફડાઓ મારે, સરખું ખાવાનું ના આપે અને એટલો બધો ભાર ઉચકાવે, જરાક માલિકની નોકરી બદલી રાખ ને, બીજો કોઈ માલિક ગોતી લે, તારી જગ્યાએ હું આવું ને એક દિવસ આ માલિકને ત્યાં છે નોકરી ભૂલે ચૂકે ના કરું। બોલો ગધેડો કે કૂતરા તારી બધી વાત સાચી,
માલિક સરખું ખાવાનું આપતો નથી, આખો દિવસ ડફડા માર્યા કરે, બોજો ઉઠાવવાનો, ભૂખ્યા પેટે દોડવાનો, એક દિવસ રહેવાય એવી સ્થિતિ નથી. છતાં પણ એટલા માટે ત્યાં આગળ રહું છું ને, કારણ કે મારું ભવિષ્ય છે ને ઉજ્જવળ છે, ફ્યુચર બહુ સારું છે. કૂતરો પૂછે ભવિષ્ય ઉજ્જવળ એટલે? જો સાંભળ, મારો માલિક જે કુંભાર છે ને, એ કુંભારની 22 વર્ષની જુવાન જોત રૂપાળી છોકરી છે, અને એક દિવસ મસ્તીમાં ચડેલી ને તારે કુંભાર બગડ્યો, અને કુંભારે કીધું જો ફરીવાર આવા તોફાન કરીશ ને, આ ગધેડા સાથે પરણાવી દઈશ. અને ત્યારથી રાહ જોઉં છું, ઓલી છોકરી ક્યારે તોફાન કરે અને ક્યારે મારી સાથે પરણાવે. ભલે ડફણા ખાવા પડે, ભકે ભૂખ્યા રહેવું પડે, પણ મારું ભાવિ ઉજ્જવળ છે. અચ્છે દિન આને વાલે હે. બોલો, આએ અચ્છે દિન 10 વર્ષ થયા. ગધેડાનું તત્વજ્ઞાન કૂતરાના ગળે ઉતર્યું કે નહીં મને ખબર નથી, પણ આ જ તત્વજ્ઞાન ઉપર તો આખી દુનિયા ચાલુ છે. अच्छे दिन आएंगे और अच्छे दिन की आशा में बुरे दिन को सहन करने का ताकत एक सामर्थ्य हमें प्राप्त हो जाता है. अच्छे दिन आएंगे. गधेड़ो गમે તેટલી કોશિશ કરે ને, અને દીકરી ગમે તેમાં તોફાન કરે, પણ કુંભાર પોતાની દીકરીને ગધેડા સાથે પરણાવવાનો નથી જ નથી. પણ ગધેડો એમ માને છે મારું ભવિષ્ય ઉજ્જવળ છે. સંસારમાં ક્યારેય કોઈના અચ્છે દિન આવતા જ નથી. આશામાં મતરો, અને આ આશાની અંદર જીવતા ગયા. માટે મારે કેવું છે, એડ્રેસ ઓફ હેપીનેસ સંસારમાં લાવો તો ખરા. નથી નરક ગતિમાં, નથી તિર્યંજ ગતિમાં, નથી દેવ ગતિમાં, નથી માનવ ગતિમાં. માટે આચારામ સૂત્રમાં ભગવાન મહાવીરે શેરની અદાથી ભર સમવસણમાં કીધું, અટેલોએ આખું જગત આર્ત છે, આખું જગત પીડિત છે. એડ્રેસ ઓફ હેપીનેસ. તમને સોફા સેટનું એડ્રેસ ખબર છે, મોબાઈલ ક્યાંથી લાવવો એનું એડ્રેસ ખબર છે, ટીવી ક્યાંથી લાવવું એનું એડ્રેસ તમને ખબર છે, પણ સુખનું એડ્રેસ તમને ખબર છે? અમારા ગુરુદેવ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજે અમને ચારિત્ર આપી અને સુખનું સાચું સરનામું અમને બતાવી દીધું. સાચું એડ્રેસ તો આ છે. આખી દુનિયાના જે એડ્રેસો છે ને એ ગલત એડ્રેસો છે. એ રસ્તા પર જીવનમાં ક્યારે સુખ મળવાનું નથી. એકવાર આ સ્વાદનો અનુભવ કરી દો, અને ગુરુદેવે કમાલ કરી દીધી, સાચું એડ્રેસ અમને બતાવી દીધું. હું તમને પૂછું, તમારા એડ્રેસ કયા એડ્રેસ? સજુ કહું, સંસાર એટલે બીજું કાંઈ નથી, બીજું કાંઈ જ નથી. આંધળાની પત્નીને બેરો ઉઠાવી ગયો, આંધળાની પત્નીએ બેરો ઉઠાવી ગયો, અને લંગડાએ આ વાત જોઈ લીધી. તમે સમજ્યા? પત્ની કોની? અને કોણ ઉઠાવી ગયો? અને જોયું કોણે? હવે લંગડો કેવી રીતે આંધળાને જઈને કહે કે ભાઈ તારી પત્નીને આ બેરો ઉઠાવીને જાય છે? બસ આનું નામ સંસાર. આખું સડકતું તમે જોઈ રહ્યા છો, પણ તમે કહી શકતા નથી, કોઈને બોલી શકતા નથી, અને ગાલ તમારો લાલ રાખીને તમે જીવવા માટે તૈયાર છો, અને ક્યાંય કહેતા ક્યાંય સુખનું સાચું સરનામું દેખાય જ નહીં. દવા પછી આપું, પેલા નિદાન કરું, દવા આપું છું. આજે મારે સુખના 3 સરનામા તમને બતાવવા છે. પહેલું સરનામું તો આ જ છે. જો આ સરનામા પર તમે પહોંચી ગયા અને 100%, 45 વર્ષ મારા દીક્ષા પર્યાના થયા, 100% હું તમને કહી શકું છું, અહીં આવ્યા પછી આઈ એમ વેરી વેરી હેપી, મજામાં છું. લાખ પ્રતિકૂળતાઓ આવી છે, 45 વર્ષના સંયમ જીવનમાં અનેક તકલીફો આવી છે, એ બાવજૂદ, એ છતાં પણ છે ને આઈ એમ વેરી વેરી હેપી, એકદમ મજામાં છીએ. કારણ કે સાચું સુખનું સરનામું આ છે. તમારા જેટલા પણ સુખના ઠેકાણા છે ને, એકેય ઠેકાણા પર તમને ક્યાંય સુખ નામનો પ્રદેશ મળતો નથી. માત્ર સુખની આશા છે, अच्छे દિનની આશાની અંદર તમે જીવો છો, પણ વાસ્તવિકતા તો તમારા બુરા દિન ચાલે છે. તમે સુખનું સરનામું કયું માનો? દવા પછી કરું, પેલા નિદાન તો કરું. તમને ખબર છે, દવા 5 રૂપિયાની હોય, પણ નિદાનના છે ને ઘણી વાર 5000 રૂપિયા લાગી જાય. આજે તો ડોક્ટરની પાસે જાઓ એટલે સૌથી પહેલા કે સોનોગ્રાફી કરાવો, એક્સરે કરાવો, બ્લડ ટેસ્ટ કરાવો. વગર જરૂરિયાતના છે ને રિપોર્ટો ડોક્ટરો કઢાયા જ કરે, કારણ કે રિપોર્ટ કઢાયા પછી ખબર પડે કે સાચી તકલીફ કઈ છે.
ભાઈ તમારું સુખનું સરનામું કયું? हाँ आपकी वो दवा बाद में दूंगा, पहले आप क्या मानते हो तो बताओ। साहेब पूरी બુટનું પચકાણ આવે એટલે ભોજન મંડપ અમારા માટે સુખનું સરનામું. નિધિ મંડપમાંથી બહાર નીકળ્યા એટલે વાડો અમારું સુખનું સરનામું. હા ઘણા પેટ પર હાથ ફેરવ્યા કરે, ઠેકાણે પડે પછી આવું છું. હા ખાવ તોય તકલીફ અને ન ખાવ તોય તકલીફ, જાઓ તોય તકલીફ અને વધારે જાઓ તોય તકલીફ, ન જાઓ તોય અમારી પાસે આવે સાહેબ 4 દિવસ થયા નીકળ્યું નથી, હું નથી નીકળ્યું સમજી જાઓ. અને વધારે નીકળે ને 4-5 વાર વાડામાં જવું પડે, 10 વાર જવું પડે ને તોય સાહેબ બંધ થતું નથી. પેલા ખુલતું નહોતું ને હવે કરવું હું? ભાઈ તમે શેની સુખનું સરનામું માનો? હા વિશાલભાઈ નહીં જરાક તો તમારા મગજમાં હશે ને શું સંજયભાઈ સુખનું સરનામું શું? ઓહો આટલા બધા ભોળા છો કેમ પ્રકાશભાઈ? નહીં હસો નહીં, જવાબ દો. બધાનું જે ચાલે તમારું શું ચાલે? હા એટલે એમ સીધું બોલો ને, બંગલો એ સુખનું સરનામું, ગાડી એ સુખનું સરનામું, પછી આગળ એકલા બંગલામાં તમે એકલા હો, ગાડીમાં તમે એકલા બેઠા હો, સુખનું સરનામું ખરું? ગાડી જોડે લાડી તો જોઈએ ને, બોલો ને. બંગલો, ગાડી, લાડી, પછી આગળ વાડી, પછી વાડી કાકા અહીંયા જ બેઠા છે, લઈ જાઓ. હા શું લાસ્ટ ડે એમના ઘરવાળાને મળશે, તમને નહીં મળે. તમે જેટલા જેટલા સુખના સરનામા માનીને બેઠા છો ને, એક એક એડ્રેસ પર તમે તપાસ તો કરો, ખરેખર ત્યાં આગળ એ સાચું સુખ કરો. સૌથી પહેલું તમારું સુખનું સરનામું છે સત્તા. પાવર મળે ને તો અમે સુખી. સાહેબ ઘરમાં હોઈએ કે ઓફિસમાં, સાહેબ અમારું ચાલવું જ જોઈએ, અમે જે બોલીએ ને અમારું થવું જ જોઈએ. અહીં ઉદ્યાનમાં જેટલા બેઠા છો ને લગભગ 99% દરેકની ફરિયાદ હશે સાહેબ ઘરમાં અમે જેટલું કામ કરીએ છીએ ને, જે પ્રમાણે કામ કરીએ છીએ એ પ્રમાણે અમારી કદર થતી જ નથી. બોલો બેનો આ ફરિયાદ તમારી ખરી કે નહીં? હા હોય તો આ બોલો, ના હોય તો ના બોલો. ખરી ને ફરિયાદ? સાહેબ જે પ્રમાણે અમારી જાતને ઘસી નાખીએ, આખો દિવસ સવારના પોરમાં 6 વાગ્યાથી રસોડામાં પ્રવેશ કરી રાત્રે 12 વાગ્યા સુધી 1 મિનિટ અમને આરામ ન મળે સાહેબ, સોફા સેટ પર સુવા માટે ન મળે, મોબાઈલમાં વોટ્સઅપ ચેક કરવા માટે ન મળે, અમારી જાતને અમે નીચોવી નાખીએ, પણ સાહેબ ઘરવાળા અમારી જોઈએ તેવી કદર કરતા નથી. દરેકની ફરિયાદ નહીં, મારી ફરિયાદ છે. હું જે રીતે પ્રવચન આપું છું મારી કદર થવી જોઈએ, નથી થતી. 28 દિવસથી પ્રવચન આપું છું, મને એમ કે 2-4 જણા તો ઉભા થઈ જશે 15 તારીખ માટે. બોલ ઉલટું પૂછવા આવે સાહેબ 24 સાંજે જઈએ તો ચાલે? 28 વાળા ઘણા માથું દુખાડવા આવ્યા સાહેબ. 3 તારીખે જવું તો ચાલે? એટલે આ વખત નક્કી કર્યું છે 3 તારીખે જાહેરમાં બહુમાન, પણ તમારી પ્રભાવના છે ને 4 તારીખે મળશે. હું તમારો ગુરુ છું ને, મને કોકે તમારા માનેથી શીખવાડ્યું કે સાહેબ આવું કરો, પ્રભાવના છે ને પોસો પૂરો થાય ને પછી આપવાની, એ પેલા એક કાર્ડ આપી દેવાનું, અને એક કાર્ડ આપે એટલે પ્રભાવના લઈને જાય. જોઈએ તેવી કદર થતી નથી. સત્તામાં સુખ કરવું. જો સત્તામાં સુખ હોત ને તો અમેરિકાનો રાષ્ટ્રપતિ જોહોન કેનેડી થિયેટરની અંદર પિક્ચર જોવા માટે બેઠેલો, એ જ વખતે આતંકવાદીઓ આવ્યા, ધડધડ કરતી ગોળીઓ છોડી, અને ત્યાં જોહોન કેનેડી પોતાનું માથું પકડી અને ખુરશીમાં ફસડાઈ પડ્યો, લોહીનો ઢગલો થઈ ગયો અને ખતમ થઈ ગયો.
સત્તામાં સુખ હોત ને તો ઇન્દિરા ગાંધીનું પોતાના જ ઘરની અંદર પોતાના જ બોડીગાર્ડ દ્વારા એનું ખૂન થયું ન હોત. જો સત્તામાં સુખ હોત ને તો એનો દીકરો રાજીવ ગાંધી અને એને તો છે ને ટેરરિસ્ટે છે ને બોમ્બ ગોળાથી ઉડાવી દીધો, આખો ને આખો એને ખતમ કરી નાખ્યો. અને એને છે ને એની પત્ની, સગી પત્ની સોનિયા, એ પણ ઓળખી શકી નહોતી કે મારા પતિની ડેડ બોડી કઈ છે. માત્ર પહેરેલા બૂટ પરથી ખબર પડી કે આ રાજીવ ગાંધી લાગે છે. સત્તામાં સુખ. એક કવિએ બહુ સરસ વાત લખી, जैसे ही इंदिरा जी ने स्वर्ग में प्रवेश किया, इंदिरा जी मर्या, मरे એટલે બધા ક્યાં જાય? कोई नरक में जाए ज नहीं ने. जैसे ही इंदिरा जी ने स्वर्ग में प्रवेश किया, शहीदों ने घेर लिया. बापू मिले, बापू मिले. बापू ने पूछा बेटी मेरा देश कैसा है? बापू ने पूछा बेटी मेरा देश कैसा है? तब इंदिरा बोली बापू जिस प्रगति पद पर आप देश को छोड़कर आए थे वो प्रगति अब तक जारी है. आपको सिर्फ एक गोलियां से मारा गया था और मुझ पर तो पूरी स्टेनगन उतारी गई थी. विकास चालू है, આનું નામ વિકાસ. સત્તામાં સુખ છે, ચલો બીજું એડ્રેસ, સંપત્તિમાં સુખ છે. સાચું બોલો રાજેશભાઈ, પૈસો વધ્યા પછી તમારા મનમાં સંકલેશ વધ્યો કે સમાધિ વધી? ભય વધ્યો કે નિર્ભયતા વધી? આમ દિલથી જવાબ આપજો. પહેલા તમારી પાસે 25 લાખ રૂપિયા હતા, હવે 50 લાખ રૂપિયા આવ્યા કેતનભાઈ. ભય વધ્યો કે નિર્ભયતા વધી? હા, સંકલેશ વધ્યો કે સમાધિ વધી? જે પૈસો તમારા મનની અંદર સંકલેશને ખેંચીને લાવે છે, તમે એમ કહો છો એ સંપત્તિની અંદર સાહેબ સુખ છે? સંવેગ રંગશાળા નામના ગ્રંથની અંદર પ્રસંગ આવે. બે ભાઈઓ હતા, પરદેશની અંદર કમાવા માટે ગયા અને જેવા કમાવા માટે અંદર ગયા નહીં, લાખો રૂપિયા કમાયા, 12 વર્ષ સુધી મહેનત કરી અને 12 વર્ષે પોતાનું ઘર, પોતાનો દેશ યાદ આવ્યો. દેશની અંદર પાછા ફરવું હતું. એ જમાનામાં કોઈ બેન્કિંગ સિસ્ટમ જેવી કોઈ સિસ્ટમ નહોતી, એટલે જંગલમાંથી પસાર થવાનું, ચાલતા ચાલતા આવવાનું. એક લાકડાની વાસળી ભૂંગળી બનાવી અને ભૂંગળીની અંદર બધો જ પૈસો સોનામોર તરીકે અંદરમાં ગોઠવી દીધો અને જંગલમાં પોતાના કેળની અંદર બાંધી લેવાની અને ભર જંગલની અંદર પસાર થવાનું. બે ભાઈઓ, બંનેની સરખેની મહેનત. અડધે રસ્તે એક ભાઈ ઉચકે, બીજા રસ્તે બીજો ભાઈ ઉચકે. રસ્તામાં તરસ લાગી, નદી કિનારે પાણી પીવા બેઠા. જ્યાં પાણી પીવા બેઠા ને ત્યાં નાના ભાઈનો વારો હતો વાંસળી ઉચકવાનો. વાંસળી ખોલી અને ધસમસતી દરિયા જેવી નદી, અને નદીની અંદર આખી ને આખી વાંસળી છે ને એમને એમ પ્રવાહની અંદર વહેતી કરી દીધી. ઓલો મોટો ભાઈ બગડ્યો. ભાઈ તે શું કર્યું? 12 વર્ષની કમાણી બધી જ પાણીમાં સમાઈ. આપણી 12 વર્ષથી ખૂન પસીના કરીને મહેનત કરેલી અને આ બધો પૈસો નદીની અંદર. ભાઈ સમજીને કર્યું છે. કેમ? તને ખબર નથી? આટલી મહેનત કરીને લાવેલો આ પાપી પૈસો, અન્યાય અને અનીતિથી ભેગો કરેલો પૈસો, જ્યારે જ્યારે મારો વારો આવતો હતો ને બાંધવાનો, ત્યારે મને એમ થતું હતું આ જંગલ છે, ઘરે ગયા પછી અડધો ભાગ મોટા ભાઈને આપવો પડશે અને એના કરતાં બહેતર છે ભાઈનું ગળું અહીંયા જ ઘૂંટી દઉં અને મોટા ભાઈને ખતમ કરી નાખું અને લાખો સોનામરનો માલિક હું બની જાઉં. આ પાપી પૈસો મારા મનની અંદર તમારું ખૂન કરવાનો વિચાર કરતો હતો. એના કરતાં બહેતર છે પૈસો ભલે ગયો પણ મારો ભાઈ તો રહ્યો. મોટા ભાઈ કે તારી પણ વાત સાચી, મારા મનમાં પણ આ જ સેમ વિચાર આવતો હતો. બંને હળવા ફૂલ થયા, પોતાના ઘરની અંદર પહોંચ્યા. જ્યાં ઘરમાં પહોંચ્યા ને અને નજારો જોયો ને ધ્રુજી ઉઠ્યા. એ વાંસળી તરતી 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 નદીમાંથી ક્યાંક સાગરમાં ગઈ. સાગરમાં કોક મોટા માછલાના પેટની અંદર ગઈ. એ મોટા માછલાને કોઈ માછીમારે પકડ્યું, પકડીને બજારની અંદર વેચવા માટે મૂક્યું અને માછલું વેચી આ બંને ભાઈઓની સગીમાં વેચી અને પોતાના ઘરની અંદર લઈને આવી. વર્ષો થયા, બેન પરણી હશે
પિયરેથી એ દિવસોની અંદર સાસરે આવી હશે અને અને છરીથી બેને માછલાને પેટ ચીર્યું આખું અને એમાંથી આ વાંસળી નીકળી, વાંસળીનું ઢાંકણું ખુલી ગયેલું અને દળદળ કરતી સોનામોર ખડીંગ કરતો અવાજ રસોડામાં કામ કરતી માના કાને અવાજ પડ્યો. પૈસાનો અવાજ છે ને તમને જલ્દી સમજાઈ જાય, ચરોડો પડ્યો એ ન સંભળાય, થાળી વાડકા પડ્યા એ પણ કદાચ ન સંભળાય, પણ અહીંયા જો પાવલી પડે ને, પાવલી વળી ભાઈ કાનમાં બેરાસ હોય તો દૂર થઈ જાય ને. ખડીંગ કરતો અવાજ રસોડામાંથી દોડતી દોડતી માં આવી. બેટા શું થયું? શેનો અવાજ? દીકરીને એમ થયું આ માછલી વેચાતી લઈને આવી, એમાંથી નીકળેલા લાખો સોનામોર માની નજર પડશે, માં પોતાનો ભાગ લઈ લેશે, થોડો ભાગ ભાઈઓ માટે રાખવો પડશે, બધું મને નહીં મળે, માને જ ખતમ કરી નાખું. માછલીના પેટને ચીરવાની જે છરી હતી ને, માં જેવી નજીકમાં આવીને માના પેટમાં હુદરાવી દીધી અને માનો પિત્તો ફાટ્યો. મરતી માએ બાજુમાં પડેલો પથ્થર ઉચક્યો, ઉચકીને દીકરીના માથાની અંદર જોરથી ઝીક્યો. દીકરી લોહીલું આણ, આ બાજુ દીકરીનું મરદું પડેલું અને આ બાજુ માનું મરદું પડેલું અને વચ્ચે ઓલી વાંસળીમાંથી નીકળેલી સોનામોરો પડેલી. સંપત્તિમાં સુખ. જે પૈસાએ અમારા બંને ભાઈઓની બુદ્ધિ બગાડી દીધેલી હતી, એ જ પૈસો અહીંયા આવીને મા દીકરીના જાનને ખતમ કરી નાખે. વૈરાગ્ય પ્રત્યો ગયા સાધુ પાસે અને પોતે સાધુ જીવન સ્વીકાર કરીને પોતાનું આત્માનું કલ્યાણ કરી દીધું. નથી સત્તામાં સુખ, નથી સંપત્તિમાં સુખ. ચલો સંબંધમાં સુખ ખરું. હા, નીતિ કા પૈસા નહીં, તમને ખબર નથી. શ્રાવક છે ને એ પૈસાને છે ને પૈસાને ખરાબ ગણી, એ ચાહે નીતિનું હોય કે અનીતિનો હોય. તમે મારા ગુરુ પૂજનમાં 500 રૂપિયા નીતિ ના મૂકો એટલે હું લઈ લઉં એમ. ચાહે નીતિનો કે અનીતિનો, ચાહે ન્યાયનો કે અન્યાયનો, પૈસો ખરાબ એ બોલવા તમે તૈયાર નહીં. હજુ તમને સુખતું સરનામું દેખાય. સંબંધમાં સુખ. ઘણા લોકો કહે સાહેબ સંબંધ વધારીએ એટલે આમ સાહેબ મોબાઈલમાં કેટલા બધા નંબર હોય, કેટલા ફેસબુકની અંદર કેટલા બધા ફ્રેન્ડ હોય, હા, એક્ચ્યુઅલ કે વર્ચ્યુઅલ, હા, અને એક્ચ્યુઅલ કેટલા એ બધાને તમે એકવાર પરીક્ષા કરો નહીં, એકવાર પરીક્ષા કરો નહીં. હા, એકવાર ઘરની અંદર બોલાવો તો ખરા કે મને કોરોના થયો છે, પ્લીઝ મારા પગ દબાવવા માટે આવો ને. હા, કેટલા આવશે? સગો દીકરો નહીં આવે. હો, સગો દીકરો નહીં આવે. સત્તાના સરનામે સુખ નથી, સંપત્તિના સરનામે સુખ નથી, સંબંધના સરનામે સુખ નથી, સ્વજનના સરનામે સુખ. સ્વજનમાં સુખ. અમારે ત્યાં શાસ્ત્રોમાં પ્રદેશી રાજા અને સૂર્યકાંતા રાણીનો પ્રસંગ આવે. નાસ્તિક હતો, કેસી ગણધરના સત્સંગે આસ્તિક બન્યો અને જે દિવસથી ધર્મ પામ્યો ને એ દિવસથી એને છઠના પારણે છઠ શરૂ કર્યા. પારણાની અંદર એકાશનું 13 છઠ થઈ ગયા, 26 દિવસ પસાર થઈ ગયા. સૂર્યકાંતાના અમન ચમન બંધ થઈ ગયા, મોજ મજાઓ બંધ થઈ ગઈ. રાજા જ્યાં સુધી જીવતો હશે ને ત્યાં સુધી આપણી મસ્તી છે થવાની નથી. રાજાને ખતમ કરી નાખવું અને છઠના પારણે છે ને દૂધની અંદર ઝેર મિક્સ કર્યું અને ઝેર પીવડાવી દીધું. રાજાને ખબર પડી ગઈ, તરત સૈનિકોને મોકલ્યા, જાઓ રાજમહેલની અંદર અને ખજાનામાંથી ઝેરને ચૂસવાની વીંટી લઈને આવો. ત્યારે ઓલી સૂર્યકાંતા રાણીને એમ કહ્યું કે આ ઝેર ચૂસનારી વીંટી આવશે, રાજા ચૂસશે, વોમિટ કરશે, ઝેર બહાર નીકળી જશે, હું પકડાઈ જશે અને જેલની સજા થઈ જશે. અને ત્યાં ને ત્યાં ઓલો લેવા માટે ગયો ને પોતાના વાળ ખોલી અને પ્રદેશી રાજા પર ઉલટી સૂઈ ગઈ અને જોર જોરથી પોકે પોકે રડવા માંડી અને ગળું દબાવી અને પોતાના પ્રદેશી રાજાને ખતમ કરી નાખ્યો. સ્વજનમાં સુખ. લાવો ને એક સરનામું લાવો તો ખરા, એક સરનામું બતાવો કે જે સરનામે તમે સુખનો અનુભવ થતો હોય. નિર્મળ શું કહે છે? હું બોલું છું સાચું છે?
નહીં ખોટું હોય તો પડકારો, હા, અને સાચું હોય તો અહીંયા આવી જા. નહીં તમે ખાલી હાય આ ન કરો ને. અમે તો વ્યાખ્યાનમાં બેઠા હો ને, હા વિશાલભાઈ, આમ ખરેખર એમ લાગે બધા અયોધ્યાના રામ છો. હા, અહીંથી બહાર નીકળો, ઓફિસમાં જાઓ, બજારમાં જાઓ, દુકાનમાં જાઓ, એટલે અયોધ્યાના રામ નહીં પણ લંકાના. હું નથી બોલતો, તમે બોલો છો. ડ્યુઅલ કેરેક્ટર ચાલે ને. एक बार पत्नी ने पूछा पति से, समझो कि मैं मर जाऊं तो मेरे मरने के बाद आप क्या करोगे? किसने पूछा? पत्नी ने. किसको पूछा? पति को. मैं मर जाऊं तो मेरे मरने के बाद आप क्या करोगे? पति ने कहा तू मरने वाली ही नहीं है. अरे कल्पना कीजिए ने, सपोज मैं मर जाऊं तो मेरे मरने के बाद आप क्या करोगे? હવે પતિને તો એવું જવાબ આપ્યા વગર છૂટકો જ નથી, બોલવું તો પડશે જ. એટલે પતિ કે તું મર જાएगी तो तेरे मरने के बाद मैं पागल हो जाऊंगा. पत्नी खुश हो गई. सच में पागल? अरे बिल्कुल सच. अरे क्या सच में आप पागल हो जाओगे? अरे एकदम सच, मैं बिल्कुल पागल हो जाऊंगा. तब पत्नी ने धीरे से पूछा, उसका मतलब आप मेरे मरने के बाद दूसरी शादी तो नहीं करोगे ना? पति ने कहा पागल का कुछ भी भरोसा नहीं. हाँ? કેમ તકલીફ શું થઈ? હા, તકલીફ શું? તમારા એક પણ એડ્રેસ પર સુખનું સરનામું નથી. મારે તમને 3 સરનામા આપવા છે. આ 3 સરનામા પર જાઓ ને 100% સુખ મળે. નંબર 1, પહેલા નંબરનું સુખનું સરનામું છે તનમાં છે ને સ્વાસ્થ્ય જોઈએ. તનમાં સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય એટલે હેલ્થ. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે ને, પહેલું સુખ તે જાતે મળ્યા. ગઈકાલે એક સરસ મજાનું કોટેશન વાંચ્યું, મને બહુ ગમ્યું. બીમાર અમીર કરતા તંદુરસ્ત ભિખારી 100% સફળ છે. बीमार अमीर करता तंदुरस्त भिखारी जिंदगीમાં 100% સફળ છે. કરોડો રૂપિયા તમને મળી જાય પણ ગળાની અંદર 4 સ્ટેજની કેન્સરની ગાંઠ ફૂટી નીકળી હોય ને, પછી એ કરોડો રૂપિયાને તમે કરશો શું? પહેલા એટલા માટે આપણે ત્યાં કહેવાય પહેલું સુખ તે જાતે કર્યા. મને તમને ખબર છે, તન જેનું મજબૂત હશે ને એનું લગભગ છે ને મન મજબૂત હશે. મન મજબૂત નથી કારણ કે તમને બીમાર લઈને બેઠા છો. અને આજે બીમારી તો છે ને આપણને સસ્તી પ્રભાવનામાં મળે છે. આજે જોજો, લગભગ ઘરની અંદર 7 વ્યક્તિ કે 5 વ્યક્તિ રહેતી હશે ને, એમાંથી 3 કે 5 છે ને બીમાર હશે. ઘરની અંદર ઘણી વખત પ્રવચનમાં કહું છું, હવે મસાલાના ડબ્બાઓ ઘટવા માંડ્યા અને દવાના ડબ્બાઓ વધવા માંડ્યા. જાત જાતની દવાઓ ચાલે. કોકને એલોપેથી ચાલે, કોકને નેચરોપેથી ચાલે, કોકને હોમિયોપેથી ચાલે, કોકને આયુર્વેદ ચાલે. જાત જાતની પથ્થીઓ ચાલતી હોય. 7માંથી 5 વ્યક્તિ તો છે ને બીમાર રહેલી હોય. તમારી આખી ને આખી લાઈફસ્ટાઈલ જીવનની એવી બદલાઈ ગઈ ને, એના કારણે છે ને બીમારીઓ તમારા જીવનની અંદર ઘર કરી ગઈ. તમને ખબર છે, 2 પ્રકારની બીમારી છે. રોગો 2 પ્રકારના છે. એક રોગ છે ને આવેલા છે, આવેલા, અને બીજા નંબરે છે ને લાવેલા છે. પહેલા નંબરે આવેલા અને બીજા નંબરે લાવેલા. આવેલા એટલે સાધુને કેન્સરની ગાંઠ ફૂટી નીકળે, આ કર્મ સત્તાએ છે ને મોકલેલી છે, આવેલી છે, અને બોલાવવા માટે નહોતા ગયા, સામે ચડીને અમારી પાસે આવીને ઊભી રહી ગઈ. પૂર્વકૃત કર્મનો ઉદય થયો અસાતા વેદનીયનો, અને કેન્સરની ગાંઠ ફૂટી નીકળી. આ આવેલો રોગ છે. પણ બજારની અંદર જઈ અને બજારની અંદર જઈને બજારના ફૂડ ખાઈ ખાઈ, તમાકુ અને મસાલા ખાઈ ખાઈને તમારા શરીરમાં કેન્સર પેદા થાય ને, એ આવેલો નથી પણ એ લાવેલો. ઘરની અંદર કેટલી અભક્ષ ચીજો આવે, કેટલી બધી બજારો આઈટમો આવે.
ધાર્મિક દ્રષ્ટિએ તો નિષેધ કરું છું, પણ સાયન્ટિફિક દ્રષ્ટિએ જે રસગુલ્લા કે જે ગુલાબજાંબુ પેકેજની અંદર તમને મળતા હોય, કેટલા દિવસના પેકિંગ કરેલા હોય, અને તમે ખાવા માટે 4-6 મહિના પછી ખાવા માટે બેસો અને તમને આરોગ્ય મળે. એટલે જુદા કાળમાં છે ને છોકરો અલમસ્ત દેખાય નહીં તો આપણે કહીએ આના જેવો સુખી કોઈ નહીં. આજના કાળમાં હું ભૂલે ચૂકે ન બોલશો, બોલવું હોય તો એમ બોલજો આના જેવો દુઃખી કોઈ નહીં. પીઝા અને બર્ગર ખાઈ ખાઈને નકામું હેલ્ધી છે ને શરીરને આમ ફૂલાવી દીધેલું હોય અને વધી ગયેલા વજનો. તમે નાના છોકરા જુઓ, 8 વર્ષનો 10 વર્ષનો છોકરા હોય તમે આમ જુઓ તો ખરા, એમ થાય કે બાપરે બાપ, આમ લાગે કે આ કોલેજમાં આવી ગયું. સાહેબ કોલેજમાં નથી, હજુ તો 6ઠી 7મીમાં મળે છે. તમારી આખી ને આખી લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ. તો ઉદ્યાનમાં ડાયા છો, વહેલા સુવો છો ને વહેલા ઉઠો છો કે ઉઠાડીએ છીએ? વહેલા સુવો છો કે આમ રાત્રે સંથારા પોરસી ભણાઈ નથી? અને હજુ બોલા ભરતભાઈ, જેવી ઊંઘ અહીંયા આવે છે એવી ઘરમાં આવે? આટલા વર્ષમાં ક્યારેય નથી આવી ને. એટલે ઉદ્યાનમાંથી ઊંઘવા તો મળ્યું ને. શું એસી પંખો કઈ યાદ જ ના આવે? મચ્છર શું? એટલે આમ લાઈફ મજાની. આ ટેમ્પરરી લાઈફ મળે તો ઈચ્છા કે પરમેનન્ટ મળે તો ઈચ્છા? કેમ હવે અડિયા લગભગ જુઓ ને 9 વાગે ને એટલે આમ સાપુરની અંદર સ્મશાનની શાંતિ. આમ ક્યાંય અવાજ ના આવે. બહુ તો ક્ષેત્રપાલ દેવતાનો આવે. આખી ને આખી લાઈફ સ્ટાઈલ તમે જુઓ. બહારનું ખાવાનું, જે તે ખાવાનું, રવિવાર થયો નથી ને બહાર ગયા નથી, હોટલોની મુલાકાતો લીધી નથી, લારીઓની અંદર ઊભા રહીને પાણીપુરીઓ ખાધી નથી. आप आदमी हो, लेकिन मैं आपको सुझाव देता हूं, आप आदमी की तरह मत खाओ, आप पशु की तरह खाओ. जरा बात अटपटी लगेगी ना. हम आदमी है और पशु की तरह खाना. आपने पशु को देखा? મને એક પશુનો ડૉક્ટર મળેલો. મેં ડૉક્ટરને પૂછેલું, ડૉક્ટર સાહેબ માણસ બીમાર પડે તો આપણે ખબર પડે, કારણ કે માણસ આવીને ફરિયાદ કરે, પેટ દુખે છે, માથું દુખે છે, ચક્કર આવે છે, ખાવાનું ભાવતું નથી. પણ ઓલો ઢોર તો એક પણ અક્ષર બોલે નહીં. ખબર કેવી રીતે પડે કે આ પશુ બીમાર પડ્યો છે? ત્યારે ડૉક્ટરે મને બહુ સરસ વાત કરી. મને કે મારે સાહેબ પશુ બીમાર પડે ને એટલે ઇઝીલી ખબર પડી જાય. કઈ રીતે? મને કે સાહેબ પશુ બીમાર પડે ને પહેલી નિશાની એ છે ને ખાવાનું બંધ કરી દે. કૂતરાને તાવ આવે ને એટલે કૂતરાની આગળ સરસ મજાનું ઘીવાળો બાજીનો રોટલો મૂકશો ને તોય કૂતરો છે ને ભૂલી ચૂકે ખાવા તૈયાર નહીં થાય. પરાણે મોઢામાં નાખશો ને કૂતરો વોમિટ કરીને કાઢી નાખશે. પશુની પહેલી નિશાની એ કે માંદા પડે એટલે ભૂલી ચૂકે ખાવાનું નહીં. અને માણસ માંદો પડે, ડૉક્ટર પાસે જાય, લાલ પીળી ગોળીઓ લઈને આવે, પાછો નીકળતા પૂછે, ડૉક્ટર સાહેબ ખાવાનું હું? એટલે આ ખાવાથી તો માંદો પડ્યો છે. ઘણા ઉદ્યાનવાળાને શરદી તાવ થઈ ગયા ને મેં તો થોડું હલકું ખાવ ને બેન. સાહેબ હલકું જ ખાઈએ છીએ, વધારે નહીં. 4 ગુલાબજાંબુ ખાધા. સાહેબ વધારે નહીં, 4 રોટલી ખાઈ લીધી. સાહેબ 2 ગ્લાસ ભરીને કેસરિયું દૂધ પીધું. સાહેબ બહુ વધારે નહીં, બહુ ઓછું ખાધું. પિતાશ્રીનો બગીચો છે ને. પશુ કી તરહ ખાના. સાચું બોલો, આજ સુધીમાં કોઈ એલિફન્ટને એટેક આવ્યો છે ખરો? કોઈ ભેંસ વજન ઉતારવા માટે હેલ્થ ક્લબમાં ગઈ છે ખરી? કોઈ બળદિયાને કોલેસ્ટ્રોલ વધી ગયું હોય એવી શિકાયત કરે સાંભળી? કોઈ ગધેડી બ્યુટી પાર્લરમાં ગઈ? કોઈ કૂતરાને હેડેક થયું હોય એવું સાંભળ્યું? કોઈ બકરી હાઈ હીલના સેન્ડલ પહેરીને બજારમાં નીકળી હોય?
તો વાત નીકળી એટલે કહું, બાકી જોવાય નહીં અમારાથી. ઘણી વાર વોરવા મળે, રસ્તામાંથી પસાર થઈએ ને, એમાંય ચોપાટી જેવો એરિયા હોય ને, સાંજે બધા કોલેજ જઈને છોકરા છોકરીઓ ફરવા નીકળે, પાર્લામાં ઘણી વખત પસાર થઈએ ને કોલેજો આગળથી, એટલે બધી હાઈ હીલ ને સેન્ડલ પહેરીને ઘણી છોકરીઓ છે ને આમ બહાર નીકળે, આમ આવડું આવડું હિલનો હોય, આવડું મોટું ઊંચું હિલ, આમ ચાલે હો. મને એમ થાય બધી કુતુબ મિનારો ગબડી ના પડે તો હારું. અને એમાં ઓલું અહીંયા લાલ લાલ લગાડે ને, શું લગાડે? લિપસ્ટિક લગાડે, અને એવું લાલ ચટક કરે ને, ચાલું આમ વિચાર ન કરાય પણ ઘણી વખત આવી જાય. આવું આમ લાલ લાલ લિપસ્ટિક હોઠ ઉપર લગાડીને જયારે નીકળે ને ત્યારે એમ થાય કે આ બેન જાણે એવા લાગે ને જે ઉંદરડાને ખાઈને જાણે બિલાડી નીકળી ના હોય. જરાક વિવેક તો રાખો, જરાક મર્યાદા તો જાળવો. पशु की तरह खाना, कम से कम. આજે 2 દ્રવ્યની નીવી ને નહીં, કમ સે કમ આટલું તો કરીએ. સાચું કહું, સાચો તપસ્વી કોણ? સાચો તપસ્વી કોણ? માસક શમણ કરે સાચો તપસ્વી નથી, વર્ષી તપ કરે સાચો તપસ્વી નથી, સિદ્ધિ તપ કરે સાચો તપસ્વી નથી. મારે મન સાચો તપસ્વી તો છે ને 12 મહિના ચોવ્યાર કરે, રાત્રિ ભોજનનો ત્યાગ કરે ને એ જ સાચો તપસ્વી. 12 મહિના માટે ઉકાળેલું પાણી, 12 મહિના માટે ચોવ્યાર, 12 મહિના માટે રાત્રિ ભોજનનો ત્યાગ, આખી જિંદગી ભર માટે હોટલનો ત્યાગ. આપણે ત્યાં માસક સમણ અને સિદ્ધિ તપવાળાના વરઘોડા નીકળે, એને સોનાની ચેઇન પહેરાવવામાં આવે. એક વખત છે ને રાત્રિ ભોજનના ત્યાગના વરઘોડા કાઢો ને તો સંઘની અંદર છે ને રાત્રિ ભોજનના ત્યાગના તપસ્વીઓ છે ને વધતા જાય. કારણ કે આપણે ત્યાં ખબર છે, ઉપદેશ રહસ્યમાં 2 પ્રકારના ધર્મી બતાવ્યા, 2 પ્રકારના ધર્મ બતાવ્યા. એક નિત્ય ધર્મ અને બીજો નૈમિત્તિક ધર્મ. નિત્ય ધર્મ એટલે જે રોજ કરાય, અને નૈમિત્તિક ધર્મ એટલે નિમિત્ત પામીને પર્યુષણ આવે એટલે અઠાઈ થાય, હોળી આવે એટલે આંબેલ થાય, સિદ્ધિ તપ આપની પ્રેરણા થાય એટલે સિદ્ધિ તપ થાય, ધર્મચક્ર થાય, વર્ષી તપ થાય. આ બધા છે ને નૈમિત્તિક ધર્મ છે. નિમિત્તને પામીને જે ધર્મ કરવામાં આવે એ નૈમિત્તિક ધર્મ, અને જીવનમાં રોજ કરાતો ધર્મ એ છે ને નિત્ય ધર્મ છે. નો ડાઉટ આજે શ્રી સંઘની અંદર નૈમિત્તિક ધર્મના ક્ષેત્રે જાહો જલાલી છે. હજારોની સંખ્યામાં ઉપદાન થાય, સેંકડોની સંખ્યામાં સિદ્ધિ તપ થાય, હજારોની સંખ્યામાં માસક શમણ થાય. વર્ષી તપમાં પણ લાંબી લાંબી લાઈનો લાગે, પણ વર્ષી તપ કર્યા પછી, સિદ્ધિ તપ કર્યા પછી, ઉપદાન પૂરા થયા પછી એને પૂછો હવે રાત્રિ ભોજનનો ત્યાગ. ઉપદાન પછી નાહવા માટે જશો, બાથરૂમમાંથી નાહીને ટુવાલ પહેરીને બહાર નીકળ્યા, એક બાજુ ટેબલ પર કપડાં મૂકેલા અને બીજી બાજુ ઉદ્યાનમાંથી બહાર નીકળ્યા અને વરઘોડો છે એટલે સોનાની ચેઇન અને આંગળીમાં પહેરવાની બધી વીંટીઓ ગોઠવાયેલી. લગભગ સોનાની ચેઇન અને વીંટી બધું મળીને 5 લાખનો માલ હશે. અને બીજી બાજુ તમારા 500, 1000, 2000ના કપડાં રહેલા હશે. અને એ જ વખતે તમે રૂમની અંદર એકલા હતા, દરવાજો ખુલ્લો હતો અને બાથરૂમમાંથી જેવા બહાર નીકળ્યા ને અને 2 જણા ચોર છે ને સીધા અંદરમાં આવ્યા. એક જણ સોનાની ચેઇન અને વીંટી લઈને ભાગ્યો અને બીજો તમારા કપડાં લઈને ભાગ્યો. હજુ બોલો, તમારે દોડવું હોય તો કોની પાછળ દોડશો? કપડા વાળાની પાછળ કે ચેઇન વાળાની પાછળ? કેમ કેમ વધારે કિંમતી શું, કપડા કે ચેઇન? હા, શું શું એ મુમેન્ટ પર નહીં, આમ જનરલ શું હો, કિંમત કોની વધારે? કપડા ભલે 500 ના હશે, 5 લાખનો માલ લઈને દોડો છો ને તોય તમે એને અવોઇડ કરો છો. કેમ? કારણ કે ચેઇન નહીં પહેરી હોય ને તો ચાલશે, પણ કપડા વગર તો નહીં ચાલે. 24મી જાન્યુઆરીએ સ્ટેજ ઉપર 10,000ની જનમેદની વચ્ચે તમને એમ થાય કે કંઈક નવું કરવું, અને આખા શરીરને ઘરેણાથી લાદી લીધા અને કપડા જ ન પહેર્યા તો બીજે દિવસે મિડ ડેમાં ફોટો આવે. ઐતિહાસિક ઉત્થાન તપ. ઘરેણા ભલે મૂલ્યવાન છે પણ કપડા કિંમતી છે. મારે તમને કેવું છે, નૈમિત્તિક ધર્મનો વિરોધ નથી કરતો, પણ નૈમિત્તિક ધર્મ એટલા માટે કરવાનો છે કે ધીરે ધીરે નૈમિત્તિક ધર્મ કરતા કરતા છે ને નિત્ય ધર્મની અંદર કન્વર્ટ થાય.
પર્યુષણમાં 28 બરોબર, પછી 70 દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ. ઉપધાન કરીને ઘરે જાઓ, નૈમિતિક ધર્મ કર્યો. જો 47 દિવસ ઉપવાસ, એકાદશનો ઉપવાસ દેવી જો કરી શકતો હું ને સાહેબ, અહીંથી જતા મને જિંદગીભરના પચકાણ આપી દેજો સાહેબ, હવે બેસનાથી ઓછું તો નહીં જ. શરીર પાલી સંઘની અંદર ઉઘાડા પગે વિહાર કરીને આવ્યો ને સાહેબ, જેટલી વાર દેરાસર પાસે જવું ને નંગે પાઉં ખુલ્લા પગે જવાનું, હવે ચંપલ તો નહીં જ. સાહેબ સિદ્ધિ તપ વર્ષી તપ કર્યો ને, હવે જિંદગી ભર માટે ઉકાળેલું પાણી સાહેબ 100%. હવે મારે છે ને નિત્ય ધર્મની અંદર નૈમિતિક ધર્મને કન્વર્ટ કરવો છે. નિર્મળ પાણીના ધોધમાં તાકાત વધારે કે પાણીના ધારમાં તાકાત વધારે? ધોધ ચડે કે ધાર, ભરતભાઈ? હા, ધાર ચડે ને. પથ્થરને તોડવાની તાકાત ધોધમાં નથી. એક વખત સેંકડો ટન પાણી વરસી પડે એટલા માત્રથી પથ્થર ન તૂટે. પથ્થરને તોડવા માટે છે ને એક માત્ર પાણીની ધાર કાફી છે. ટપક 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 સુધી પાણીની ધાર પડ્યા કરે ને, એક દિવસ છે ને પાણી જીતશે, પથ્થર હારશે. એ તાકાત છે ને ધોધમાં નથી, ધાર છે. યાદ રાખજો, 47 દિવસ એ તો ધોધ છે. અહીંથી ઘરે ગયા પછી રાત્રિ ભોજનનો ત્યાગ, ઉકાળેલું પાણી, રોજ બેસના, રોજ 2 ટાઈમ પ્રતિક્રમણ, રોજ 5 તિથિએ એક વખત દેવંદન, 5 તિથિમાં એક વખત કમસે કમ રોજના 11 ખમાસના. આ બધું છે ને ધાર છે. ધોધ ગમે, ધાર ગમે. ઉપધાન પછી ઉકાળેલું પાણી નક્કી. સિદ્ધિ તપ અને વર્ષી તપ કર્યા પછી રાત્રિ ભોજનનો ત્યાગ ફિક્સ. ભાદરવા સુદ એકમના દિવસે 10 લાખનો ચડાવો લીધો અને ભાદરવા સુદ પાંચમના દિવસે કોઈ 1000 રૂપિયા માંગવા માટે આવે, ધડ કરતી ના પાડી દઈએ. આ ધોધ છે, ધાર નથી. સાહેબ હવે બેસતું ન થાય. ઉપધાન કરીને ઘરે ગયા પછી જો તમારા રાત્રિ ભોજન ચાલુ જ રહેવાના હોય, તમારી હોટલો એ જ વણથંભી ચાલવાની હોય, અભક્ષ્યના ભોજનો જો તમે કરવાના હો ને, તો સાચું કહું છું, આવતીકાલે ઉપધાન છોડીને ઘરે જતા રહો. મારે તમારું કામ નથી. તમારી પાછળ આટલા ગળાઓ ખેંચ્યા, તમારી પાછળ સાધુ સાધ્વીજી ભગવંતોએ આટલો શ્રમ વેઠ્યો. તમારા માટે અમે અમારા જાપ છોડ્યા, અમારો સ્વાધ્યાય છોડ્યો, અમારા શિષ્યોને અમે તમારા માટે છોડી દઈએ. આટલી મહેનત તમારી પાછળ કરીએ અને છતાં પણ તમે એમ કહો સાહેબ 12 મહિના રાત્રિ ભોજન ન થાય, સાહેબ 5 તિથિ દેવંદન ન કરી શકીએ, સાહેબ 11 ખમાસના હવે પોસિબલ નથી. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો, નથી જરૂર. નૈમિતિક ધર્મ કરતા કરતા નિત્ય ધર્મમાં કન્વર્ટ કરી નાખો. સાચું બોલો, એક દિવસ 5 ડિગ્રી આવતો તાવ ખરાબ કે રોજ 100 ડિગ્રી શરીરમાં આવતો તાવ ખરાબ? ઋષભ શું કહે છે? હા, રોજનો તાવ કે 5 ડિગ્રી તાવ? હા, 5 ડિગ્રી તાવ તો સારો, ઇન્જેક્શન લઈશું ને ઉતરી જશે. પણ રોજનો 100 ડિગ્રી તાવ ડોક્ટર માપી નહીં શકે અને શરીર ખતમ કરી નાખે. રોજનો નૈમિતિક પાપ કરતા તો છે ને નિત્ય પાપ વધુ ખતરનાક છે. અને નૈમિતિક ધર્મ કરતા છે ને નિત્ય ધર્મ વધુ જોરદાર છે. તમે એમ પૂછો છો સાહેબ સંયમ જીવનમાં તમારી મસ્તી કેમ? કારણ કે અમારે ત્યાં છે ને નિત્ય ધર્મ મૂકી દીધો. મૂડ હોય કે ન હોય, સવારે ઉઠી અને અમારે પ્રતિક્રમણ કરવાનું એટલે કરવાનું. ગમે કે ન ગમે સ્વાધ્યાય કરવાનો જ. અનુકૂળતા હોય કે ન હોય, ગોચરી અમારે જવાનું એટલે જવાનું. ઉપધાન વાળાને બધાને નિયમ આપી દઉં, જિંદગીભર રાત્રિ ભોજનનો ત્યાગ. ઘણા આરાધકો કરતા હશે, પણ હવે ન કરતા હોય એના માટે કહું છું, જિંદગીભર રાત્રિ ભોજન. એટલે આવતીકાલે નિયમની પુસ્તિકા બનાવી છે, લગભગ આજે આવી જશે. આવતીકાલે સમજાવીશ. 28 વાળા નીકળશે, 35 વાળા જશે, 18 વાળા જશે. એમ છે ને મારે તમને ધાર આપીને જવું છે. ધોધ નથી આપવો, ધાર. એની અંદર જાત જાતના અલગ 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 નાના મોટા નિયમો છે. ટીક કરજો, ટીક કરીને અમને દેખાડજો સાહેબ આ ઉપધાનની ફલશ્રુતિ છે, આ પરિણામ છે. ભલે 18 કર્યું, 18 દિવસ, 28 દિવસ, 35 દિવસ કે 47 દિવસ આપણા સાનિધ્યમાં રહ્યા ને સાહેબ, કંઈક ને કંઈક અમે લઈને જશો. નંબર 1, પહેલા નંબરે તનમાં સ્વાસ્થ્ય. નંબર 2, બીજું એડ્રેસ, મનમાં સમતા જોઈએ. તનમાં શું જોઈએ? સ્વાસ્થ્ય જોઈએ. તો મનમાં શું જોઈએ? મનમાં સમતા જોઈએ. મનમાં જેવી મસ્તી હોય ને
એના જેવી મસ્તી બીજી કોઈ નથી. ઉપધાનમાં તમને આનંદ છે, કદાચ તનમાં સ્વાસ્થ્ય ઓછું વધતું હશે, પણ મનમાં શું છે? ક્ષમતાનો ભાવ જબરજસ્ત. અહીંયા કોઈ ઊંચું નીચું થતું નથી, કોઈ નિમિત્તો આપણને પડવાના મળતા નથી. ઘરની અંદર હોવ ને છોકરાઓ માને ન માને, સમયસર ટિફિન બનાવવા પડે, સમયસર ઘરના કામ કરવા પડે, કામવાળી આવે ના આવે, ઓફિસમાં જાઓ, પેમેન્ટ આપવાનું, પેમેન્ટ લેવાનું, લાખ જાતની ચિંતાઓ. પણ ઉપધાનની મસ્તી છે ને, આ મનમાં ક્ષમતાની મસ્તી છે. ને શાસ્ત્રો લખે છે, ક્ષમતા જેવું બીજું કોઈ મોટું સુખ નથી. અષ્ટક પ્રકરણમાં હરિભદ્ર સુરી મહારાજે લખ્યું, ચિત્તરત્નમ અસંક્લિષ્ટમ આંતરમ ધનમ ઉચ્યતે યસ્ય તદ મુસિતમ દોષૈ તસ્ય શિષ્ટા વિપત્તય. ચિત્તરત્નમ અસંક્લિષ્ટમ આંતરમ ધનમ. સાચું આંતરિક ધન જો કોઈ હોય ને, તો મનની પ્રસન્નતા, એના જેવું બીજું કોઈ મોટું ધન નથી. તમે બધું બગડવા દેજો, પણ શું ન બગડવા દેતા? મન ન બગડવા દેતા. ઉપધાનમાંથી નીકળો ને માળા રોપણમાં કોઈ સ્વજનને બોલાયા, કદાચ ના આવે, ઠીક છે ને, મારે મારા મનને બગાડવું નથી. બ્યુટી પાર્લર વાળી ટાઈમસર ના આવી, મન ન બગાડતા. જરાક લુક તમારો બરોબર ન જામ્યો અને તમારે સ્ટેજ ઉપર આવી જવું પડ્યું અને ફોટા બરોબર ના આવ્યા, મન ન બગાડતા. કપડાં જે રીતે મંગાવેલા એ રીતે કપડાં ના આવ્યા અને જોઈએ એવી ધર્મશાળા, આટલી બધી માળા, અને આપણને એક એક રૂમ જોઈતી હતી, 2 રૂમ જોઈતી હતી, આપણને ના મળીને એ વખતે શું ન બગાડતા? મન ન બગાડતા. ભૂમિકા બનાવને, બધાને 5-5 રૂમ જોઈએ. સાહેબ લખો ને 5, અને એમાં ઓળખીતા આવે ને એટલે અધિકાર જમાવે. સાહેબ આપણી તો દોસ્તી, મારો બેટો આમ પગ દબાવવા ના આવે. મારા માટે તો બધા જ ઉપધાનવાળા સરખા, બધા. મારો ભગત હોય કે ન હોય. આટલી વિરાટ માળા રોપણની સંખ્યા, ને એ વખતે 10 થી 15,000 માણસ આવે. તમારી અપેક્ષા મુજબનું કદાચ ન થયું, સમયસર ન થયું, વહેલું મોડું થયું ને, બધું ચલાવી લેજો, પણ ઉપધાનમાંથી નીકળ્યો છું ને, મારે મારા મનને ભૂલી ચૂકે બતાડવું નથી. અધ્યાત્મ સારની અંદર ઉપાધ્યાય યશોબીજી મહારાજે લખ્યું છે, જ્ઞાન ધ્યાન તપક્રિયા સહિતોપ્ય હો તમ નાપનોતિ ગુણમ સાધુ યમ આપનોતિ સમાન ગીત. જ્ઞાન ભણ્યો, ધ્યાન શીખ્યો, તપ કર્યો, ક્રિયાઓ ભરપૂર કરી, આ બધું કરવા છતાં જો એના જીવનમાં ક્ષમતા નથી ને, બધું જ મળી ગયું પણ ક્ષમતા નથી ને, તો બધું જ્ઞાન ધ્યાન તપ ક્રિયા બધું છે ને એનું જીરોની અંદર પરિણમે. બોલો, અહીંયા જેવા ડાયા ડમરા છો. એક વખત પૂછેલું, ફરી વાર પૂછું, તમારા રૂમ પાર્ટનર જોડે ઉપધાનમાં ઝઘડો થાય? ભાઈ ઝઘડો થાય, ભૂલથી તમારો ચરોડો એને લઈ લીધો તો, તમારા પાથેલા સંથારા પર એ સૂઈ ગયો તો, તમારી નીવીની થાળી એ ખાઈ ગયો તો, હા શું 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 કહો છો? કાંઈ ના થાય. આમ અહીંયા આટલા ડાયા, અને ઘરની અંદર મને ઘણા કે સાહેબ વાસણ ભેગા થાય, ખખડે તો ખરા ને. ખખડેની ના નથી, પણ ગોબા ન પડવા જોઈએ ને, ગોબા તો ન પડવા જોઈએ. તમે અહીંયા ક્ષમા રાખી શકો છો, અહીંયા શાંતિથી રહી શકો છો, તમે અહીંયા ક્ષમતા ભાવ ટકાવી શકો છો, તો ઘરની અંદર કેમ નહીં? ઘરના વાતે વાતે આઉટ ઓફ કંટ્રોલ કેમ? દીકરાને તતડાવી પાડો, નોકર ઉપર તમે તૂટી પડો, પત્ની પર તમે વરસી પડો, વાતે વાતે તમે ડિસ્ટર્બ થાઓ. અહીં જેવા ડાયા છો એવા ડાયા તો નથી જ, નહીં નથી જ. તમે સુકરાતની વાત સાંભળી? ક્ષમતાની તાકાતની વાત કરું છું. ઓલો સુકરાત બહુ મોટો તત્વજ્ઞાન, બહુ મોટો, અને એની પત્ની ગુસ્સાબાજ, અને ગુસ્સાબાજ પત્ની. અને એક દિવસ સુકરાત પોતાના શિષ્યો સાથે ચર્ચા કરતા હતા, તત્વજ્ઞાનની ચર્ચા ચાલુ હતી. ત્યાં પાછળથી પત્ની આવી અને પત્નીએ રાડ પાડી, ખાના તૈયાર હે, ખાના હો તો ખા લો, ખાના તૈયાર હે, ખાના હો તો ખા લો. બોલને કા તરીકા તો દેખો. सुकराते इशारो કર્યો અને ઈશારા में इतनी बात कही, बस बात पूरी करता हूं, अभी आता. પણ 2 મિનિટની પણ પેશન્સ પત્ની રાખી ન શકી, પાછી દોડતી દોડતી આવી. આ તો ખાના ખાના હી ક્યાં, ખાના હો તો ખા લો, નહીં તો આપ જાનો.
સુકરાતને કહા બસ પૂરા ही करता हूं। અને જ્યાં સુકરાત ઉભા થવા માટે તૈયાર થાય ને એ જ વખતે પાછળથી ઓલી પત્ની છે ને બાલટી ભરી પાણી લઈને આવી અને આખી સુકરાત પર ઢોળી દીધી। એના શિષ્યો કે સાહેબ તમારી પત્ની આટલી गुस्साबाज है, आटली खतरनाक। अरे सुकरात के मेरी पत्नी बुरी नहीं है, मेरी पत्नी तो अच्छी है। पहले वो बरसती है, हाँ? पहले वो गरजती है और बाद में बरसती है। बोलो आओ समता भाव करो। हाँ अजय निवी में जाओ एक एक बाल्टी नंग खाओ। हाँ हम साचू बोलो बहनों तमने एक प्रश्न पूछूं। हम स्टव पर चा गरम करवा माटे तमे मूक्યું અને આમ ખદબદ ખદબદ ચા ઉકળે, સાચું બોલો આમ ચા આમ તરત ગરમ થઈ જાય, થોડી વાર લાગે। હા કેટલી વાર લાગે? હા કેટલી વાર લાગે? બોલો ને કેટલી વાર? મેં ક્યારેય ચાને હાથ લગાડ્યો નથી, બનાવવા માટે પીવા માટે નહીં। 5-10 મિનિટ તો થાય ને। ઘણી વખત અમે તમારે ત્યાં વોરવા આવીએ ને એટલે વિવેકી શ્રાવિકાઓ કે સાહેબ ચાનો કપ છે? હા બેન કપ છે ને, બસ સાહેબ ઉપર જઈને આવો। ઉપર જઈને આવીને હવે 5 મિનિટમાં તો કેવી ચા બને, કેવી આધી અધૂરી, આમ પીવી પણ ન ગમે, મોઢામાં નાખવી ન ગમે। થોડી 10-15 મિનિટ ઉકળી હોય, ખદબદ 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 ચાનો મસાલો દૂધની અંદર પાણીમાં મિક્સ થયો હોય અને પછી ચાનો નસો ચડે અને પછી પ્રવચનની મજા આવે। હવે 2 મિનિટમાં ચા ઉતારી દો ને પછી કો મહારાજ પ્રવચન કરો, ક્યાંથી મજા આવે? એટલે ક્યારે એવું નહીં કહેતા સાહેબ 5 મિનિટમાં, સાહેબ 10-15 મિનિટ લાગશે, આપ ઉભા રહો, બેઠા બેઠા નવકાર ગણો। અમને ઉદ્ધારમાં બહુ ગણાયા, હવે તમે ગણો। હા અરે અમદાવાદમાં તો એક જગ્યાએ વોરવા ગયો રાજેશભાઈ, બહુ મજા આવે। આ આચાર્ય હતો એટલે વોરવા જવાનું બંધ થઈ ગયું। હું વોરવા જતો હતો ને મને વ્યાખ્યાનના એટલા પોઈન્ટ મળે, કારણ કે એમ મારી નજર તો છે ને આમ ચોર જેવી 4 આંખ, વોરવા જવું ને બધું જોઈ લઉં। મને અમજીનગરમાં બોલાવજો। બોલો તપસ્વીઓ ઘરે પગલા કરાવશો? હા તમારા એરિયામાં આવું, મુલુંડમાં આવું, ભાંડુપમાં આવું, ઘાટકોપરમાં આવું, માટુંગામાં આવું, પ્રોપર બોમ્બેમાં આવું, પછી આ બાજુ દાદર આવું, પછી સાંતાક્રુઝ આવું, પછી પાર્લા આવું, પછી ગોરેગાંવ આવું, પછી મલાડ આવું, પછી કાંદીવલી આવું, પછી બોરીવલી આવું, પછી ભાયંદર આવું, પછી વસઈ આવું, પછી વિરાર। વિરાર સીધું ન અવાય। હા આવું 100% બોલાવશો? હું કહું એ કરશો? માળા પહેરવી છે ને કેવા ડાયા ડમરા, અને આમ 25 તારીખે તો જોજો મળવાય નહીં આવે, સીધા રવાના। હું પૂછું ક્યાં ગયા? સાહેબ ગયા। એ આયા, આવતીકાલથી લોકડાઉન થોકું છું, એ આયા બંધ તમારું। જ્યાં સુધી માળા રોપણ ન થાય 16મી જાન્યુઆરી સુધી ચડાવવા છે ત્યાં સુધી 10 દિવસ હવે લોકડાઉન। આજે જેટલું મળવું હોય એટલું મળી લો। હે આયા ને હે ગયા, જે કરવું હોય કરો। નીવી પહેલા હે આયા ને નીવી પછી હે ગયા। શું વાત કરતો હતો? હા ચાની વાત કરતો હતો। અમદાવાદમાં ઘરની અંદર વોરવા માટે ગયો ને બેન કે સાહેબ ચા, મેં કીધું બેન ચાનો તો કપ હોય જ નહીં। પાત્રું ખોલ્યું એટલે આમ વરાવતા વરાવતા કે સાહેબ ચા ખપે એવી છે। હવે રાજેશભાઈ ચા થોડી અભક્ષ્ય હોય, એ તો ખપે એવી હોય ને। મેં તો બેન ખપે એવી એટલે સાહેબ 48 મિનિટ થઈ ગઈ। મેં તો બેન તો ખપ નથી। મોસંબીના જ્યુસમાં 48 મિનિટ બરોબર, ચામાં 48 મિનિટ એટલે ઠંડી થઈ ગઈ, આવી ચા તો જોઈએ જ નહીં। બોલો ચામાં 48 મિનિટ સાહેબ ખપે એવી છે। વોરવા જઈએ ને એટલે હું તો 2-4 ઘર ખપ ન હોય ને તોય ફરું, દૂર 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 જાઉં। મારા ગુરુમાં કે આટલી કેમ વાર લાગે? તો વાર લાગે, મારે પ્રવચનના પોઈન્ટ જોઈએ। અરે એક વખત તો વોરવા ગયો ને સાથે ભાઈડો મારી જોડે, એને ઘરવાળી મોકલ્યું તો જા મહારાજને બોલાવીને લાવું। આમ ભાઈડા તો બોલાવવા આવે નહીં, પણ હવે બેનનો આગ્રહ એટલે જવું તો પડે। ગયો, દરવાજો બંધ, દરવાજો બંધ। હવે મેં તો દરવાજો ખખડાયો પણ ઓલાએ પેલું શું કહેવાય બેલ વગાડી, બેલ। દરવાજો ખોલ્યો, જેવો દરવાજો ખોલ્યો ને મને આવતો જોયો, ઓલા બેન તો નાચવા માંડ્યા। સાહેબ પધારો 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 અંદર। સીધા અંદર અને એવા ભાવથી સાહેબ વોરો ને, સાહેબ વોરો ને એવો આગ્રહ કરે, વોરવું અને નાચે। સાહેબ બહુ સરસ લાભ આપ્યો। પાછા વળતા ઓલાને કે સમજ પડી છે જ્યાં મૂક્યા નીચે?
મને નીચે ઉતર્યો, થોડો આમ ગમગીન. મેં તો શું થયું? મને કહે સમજ નથી પડતી. હું રોજ ઓફિસેથી ઘરે આવું અને આજે આપ પધાર્યા, પણ આપ પધાર્યા, મારી પત્નીનો પગ જમીન પર ઊભો રહેવા તૈયાર નહીં. સાહેબ હું આવું ડાચા ચડેલા જ હોય. સાહેબ હું કારણ? મેં કીધું હું ક્યારેક આવું છું માટે, તું રોજ આવે છે માટે. મારી જેમ ક્યારેક જતો જા, 2-4 દિવસે ગુલ્લી માર, ક્યાંક હોટલમાં હોઈ જા, તો સાહેબ કાઢી જ મૂકે. તમારી તકલીફ તો આમ બોલો તો આમ આમ. હા શું વિચારવાય? હા આમ ચાને ગરમ થતા થોડી વાર લાગે ને. હવે બીજો પ્રશ્ન પૂછું. ચા ગરમ થઈ ગઈ, સ્ટવ પરથી નીચે ઉતારી દીધી, આમ નિર્મળ તરત ઠંડી થાય, થોડી વાર લાગે ને? કેટલી વાર? 2 મિનિટ. શિયાળાના દિવસો હોય, ઢાંકણું ખોલી નાખ્યું તો 2 મિનિટમાં 3 મિનિટમાં ઠંડી થઈ જાય. હવે તમારો પ્રશ્ન પૂછું, સાચું બોલો, તમને આમ ગરમ થતા, ગુસ્સે થતા ચા જેટલી પણ વાર લાગે? ચા જેટલી પણ વાર લાગે? 10 મિનિટ કેતનભાઈ તમે રાહ જુઓ કે હમણાં ગુસ્સો નથી કરવો. 10 મિનિટ ચા જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી ગુસ્સો તો નથી જ કરવો. અને કદાચ ગુસ્સે થઈ ગયા તો ચા જેટલી વારમાં ઠંડી થાય એટલી વારમાં તમે ઠંડા થઈ જવા તૈયાર? તમે ચાથી પણ ગયા? સાહેબ નિમિત્ત મળ્યું નથી ને તરત બોમ્બ બ્લાસ્ટ થયો નથી, તરત અમારો પિત્તો ફાટે, 1 સેકન્ડ રાહ જોવા તૈયાર નહીં. અને ગુસ્સે થયા પછી સાહેબ આમ શાંત પડવા અમે તૈયાર નહીં, સાવ ચાથી પણ નીચે. કમસે કમ આટલી ભૂમિકા આપણી ખરી. એક વખત તો આ ભૂમિકા કરો. હું ક્ષમતાની વાત કરું. નંબર 1, પહેલા નંબરનું એડ્રેસ તનમાં સ્વાસ્થ્ય, નંબર 2 મનમાં ક્ષમતા, અને ત્રીજા નંબરનું છે સુખનું સરનામું. લાસ્ટ 3જા નંબરનું છેલ્લું સરનામું છે ધનમાં સંતોષ જોઈએ. ધનમાં સંતોષ, તનમાં સ્વાસ્થ્ય, મનમાં ક્ષમતા અને ધનમાં સંતોષ. તન, મન અને સ્વાસ્થ્ય, ક્ષમતા અને સંતોષ. આજે સ્વજનો મળવા આવે ને કહેજો આજે ગુરુદેવે એડ્રેસ ઓફ હેપીનેસ પર પ્રવચન આપ્યું અને આજે 3 પોઈન્ટ અમને બતાવ્યા. તનમાં સ્વાસ્થ્ય જરૂરી છે, મનમાં ક્ષમતા જરૂરી છે અને ધનમાં, એટલે શાસ્ત્રો લખે છે ન તો સાત પરમમ સુખમ. સંતોષ જેવું આ જગતમાં બીજું કોઈ સુખ નથી. તમને ખબર છે અત્યારે છે ને દુનિયામાં હવે ઇલેક્શન આવશે ને 2024માં, આખું દેશનું ઇલેક્શન આવશે ને ત્યારે એક શબ્દ વધારે ગુંજશે. છેલ્લા 2 ઇલેક્શનથી તો આપણે સાંભળીએ છીએ, ફરી પાછો આ શબ્દ આવશે. કયો શબ્દ તમને ખબર છે? વિકાસ. सबका साथ और सबका विकास, सबका साथ और सबका विकास. અને તમને ખબર છે મને એક જણે કહેવા આવ્યો, સાહેબ વિકાસ માટે અસંતોષ જરૂરી કે નહીં? વિશાલભાઈ, વિકાસ માટે અસંતોષ જરૂરી કે નહીં? તમે આ વર્ષે 50 લાખ રૂપિયા કમાયા, સંતોષ કરીને બેસી જાઓ, બસ હવે આવતી સાલ વધારે નહીં, 50 લાખ હશે તો ચાલશે નહીં. તમારે જો વિકાસ કરવો હોય ને તો તમારા મનની અંદર સંતોષ જોશે. 50 આવ્યા હવે 70 જોઈએ, 70 આવ્યા હવે કરોડ જોઈએ, કરોડ આવ્યા હવે 1.5 કરોડ જોઈએ, 1 BHK મળ્યો હવે 2 BHK, 2 BHK માંથી 4 BHK, 25 લાખની કારમાંથી 80 લાખની મર્સિડીઝ સુધી પહોંચવું છે. સાહેબ વિકાસ માટે અસંતોષ જરૂરી નહીં. મેં કીધું દોસ્ત તારું વાક્ય અધૂરું છે. વિકાસ માટે અસંતોષ જરૂરી છે, તારી વાતમાં હું સંમત છું, પણ સાથે આગળ યાદ રાખજે વિશ્રામ માટે સંતોષ જરૂરી છે. જો તારે તારા મનની અંદર વિશ્રામ જોઈતો હશે ને તો સંતોષ વગર ચાલે તેમ જ નથી. ઓછું મળ્યું છે કે ઓછું લાગે છે? ઓછું નથી મળ્યું, પણ જે મળ્યું છે તે આપણને ઓછું લાગે છે. ઓછું મળ્યું હોય ને એને વધુ આપીને સુખી કરી શકાય, પણ જેને ઓછું લાગતું હોય ને એને આ દુનિયાનો ભગવાન પણ સુખી ન બનાવી શકે. નીવીની અંદર આમ સાચું બોલું, સપોઝ ગુલાબજાંબુ છે કે નહીં મને ખબર નથી, હું તો ક્યારેય મેનુ જોતો પણ નથી.
હું ઉપધાનમાં હતો ને ત્યારે બહુ જોતો હતો. હા, હું તો સીધો રસોડામાં જ પહોંચી જાઉં. 7 વર્ષની ઉંમર, મને કોઈ અટકાવે નહીં. કારણ કે ગુરુદેવ મારા પક્ષમાં હતા. એટલે આમ કોઈ રસોઈયા મહારાજને પૂછી લો, કેમ છો મહારાજ, સાદામાં, હાવ આર યુ? ઓલા રસોઈયા મહારાજ કે મજામાં. પછી પૂછું, બોલો આવતીકાલે શું શું છે? હા, તમે પહોંચતા નહીં હો. અને આમ બધી માહિતી મેળવી લઉં. એટલે કાકા મને પૂછે ને, બોલ, મારું નામ સંસારી નામ કુમારપાળ. બોલ કુમારપાળ, આવતીકાલે નિવીમાં શું મેનુ છે? કાકા મારા પડીલાણ કરી આપો તો તમને કહું. એમને મફતમાં થોડું કહું. આમ માની લો કે સપોઝ નિવીની અંદર ગુલાબજાંબુ હોય, સપોઝ એક ગુલાબજાંબુ ખાધું, તમને સુખ મળ્યું. બીજું ખાધું, ત્રીજું ખાધું, ચોથું ખાધું. સાચું બોલો, ખાતા ખાતા ન અટકો તો સુખ વધારે કે અટકો તો સુખ વધારે? હા, ઓહો, આટલા ડાયા ક્યારથી થયા? ગુલાબજાંબુ ખાવામાં સુખ નથી, ગુલાબજાંબુ ખાતા ખાતા અટકવામાં સુખ છે. સંતોષ, દેટ ઇઝ સંતોષ. જે ટ્રેનની અંદર તમે બેઠા, તમને ખબર છે આ ટ્રેન મારા સ્ટેશને અટકવાની છે, માટે ટ્રેનની અંદર બેસવાનો આનંદ છે. ટ્રેન જો ચાલતી જ રહેવાની હોય, ચાલતી જ રહેવાની હોય, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, એવી ટ્રેનની તમે બેસવા તૈયાર નહીં થાવ, 2 દિવસે પણ તમારું સ્ટેશન આવે ને, એ ટ્રેનની અંદર તમે આરામથી બેસી શકશો. ટ્રેનમાં બેસવાનો આનંદ નથી, ટ્રેન ક્યાંક અટકવાની છે ને, માટે આનંદ છે. મારું પ્રવચન સાંભળવાનો પણ તમને આનંદ છે એટલા માટે કે મારા સાહેબ બોલતા બોલતા ક્યારેક તો શું કરશે? હા, સર્વમંગલ તો કરશો ને. ઘણાને છે ને પેલું મંગલિક ન ગમે, સર્વમંગલ ગમે. સુખ છે ને સંતોષમાં છે, સુખ અટકવામાં છે. હજુ બોલો, મને લોકો અમે 10 સાધુ હોય, બધાની રોટલી અમે ગણીને નહીં કરીએ. એવરેજ દરેકની 4 હોય તો 10 સાધુની કેટલી થાય? 40. અમને એમ થયું કે 10 ઘરમાં જશું, 10 ઘરમાંથી મિનિમમ 3 રોટલી, કોઈક ભાગ્યશાળી હોય 4 પણ લે, કોઈ 6 પણ લે. એવરેજ 10 ઘરમાં જશું ને અમારી ગોચરી 40 રોટલીનું અમારું ટાર્ગેટ પૂરું થઈ જશે. પણ તમારા જેવા ભાવિક ઘર પહેલા જ ઘરે આખો થપ્પો ઉઠાવ્યો અને સીધી 20 રોટલી અમારા પાત્રમાં નાખી દીધી. અને આમ 10 ને બદલે 8 જ ઘરની અંદર આમ અમારી 40 રોટલી આવી ગઈ. 40. હજુ બોલે 9મા ઘરે અમને રોટલીની વિનંતી કરીએ, અમે રોટલી લેવાના કેમ? હા, શું ટાર્ગેટ પૂરો થઈ ગયો? બરોબર. હવે તમારી વાત કરું. માની લો કે નિર્મળ તું ઓફિસમાં જાય, તને એમ કે રોજની કમસે કમ 5000ની ઇન્કમ તો થવી જ જોઈએ, થવી જ જોઈએ. અને મારા આશીર્વાદ લઈને, મારો આશીર્વાદ લઈને ઓફિસમાં પહોંચ્યા અને પહેલી જ મિનિટે બેઠા નથી અને સીધો 25000નો સોદો થઈ ગયો. રોજ 5000ની તમારી આશા અને આજે સીધા એક ધડાકે 25000 અને 25000ની પ્રોફિટ લઈ, સાચું બોલો, ઓફિસને તાળું મારી ઉપાસયમાં સામાયિક કરવા આવી જાઓ. કેમ? હા, શું કારણ? શું? રોટલી તો બગડી જાય, પૈસો ના બગડે એમ? છેવટે તો પક્ષ તો પૈસાનો જ, ગમે તે થાય. રોટલી બગડે, ઘરવાળી બગડે, પેટ બગડે, પૈસો ના બગડે. નહીં સુધરો હો તમે, નહીં આવે. હા, ચલો મૂકવો પ્રવચન, હું સંતોષ ભાવ ધારણ કરું. ચલો એક પ્રસંગ કહીને મૂકું. અમે જુનાગઢ તરફ એકવાર ગિરનાર તરફ વિહાર કરતા હતા. પાલીટણાથી ગિરનાર સુધી એક પણ જૈનનું ઘર નહીં. એક ગારિયાધર ગામ આવે, ત્યાં દેરાસર કરું, પણ જૈનોના ઘર નહીં. પૂરા 300 કિલોમીટર, 300 કિલોમીટરમાં એક પણ જૈનોનું ઘર નહીં. પણ એક વાત, અમે અમારી સાથે આવો તો કરો, શું મજા આવે. આમ અજૈનો જે અમારી ભાવથી ભક્તિ કરે, કદાચ તમારા ભાવ જોવા ન મળે ને એવા ભાવ અજૈનોના. અને અજૈનોના ઘરોમાં, પટેલોના ઘરોમાં આમ ખાખરાની મોનોપોલી તો છે ને જૈનોની છે. અજૈનોના ઘરોમાં સવારે ખાખરા ન હોય, કાં તો સવારના પોરની અંદર છે ને દૂધ હોય, દૂધ તાજું કાઢેલું, આમ પોતાના ઘરના આંગણે ગાય ભેંસ બાંધેલી હોય, તાજું કાઢેલું ગરમ કરેલું દૂધ. અને દૂધની મીઠાશ મેં ચાખી છે, વગર સાકરે જે મીઠાશ આવે. અને તાજું ઘડેલું સવારના પોરમાં બાજરાનો રોટલો, રોટલો અને દૂધ, જે મજા આવે. હજી નિવીમાં આ જ 2 દ્રવ્ય છે.
શું ચાલશે? જોઉં છું, ફોટોગ્રાફરને મોકલું છું. બપોરે ગોચરીમાં જાઓ, તાજું ઘી, ગોળ, આજ રોટલા અને છાસ, અને આમ 300 કિલોમીટરનો વિહાર. મજા આવે. પછી કેવા પટેલો બપોરે બેસમાં આવે. મહારાજ ચોડાફળી નહીં મળે હો અહીંયા, મઠિયા નહીં મળે, પૂરી નહીં મળે, સાહેબ ચેવડા બેવડા કે સેવ ખાવા નહીં મળે. અમારા ગુજરાતીઓ તેલ ખાઈ ખાઈને તાણ એટલું વધારી દીધું ને. આપણા ગુજરાતી ઘરોની અંદર દરેક ચીજની અંદર તેલ, દરેક વસ્તુમાં સાકર. આ છે ને, આ વ્હાઇટ પોઈઝન છે, વ્હાઇટ પોઈઝન. 3 વ્હાઇટ પોઈઝન છે. એક સાકર છે, બીજા નંબરે મેંદો છે, અને ત્રીજા નંબરે મીઠું છે. આ 3 વ્હાઇટ પોઈઝનનો એટલો ભરપૂર ઉપયોગ થવા માંડ્યો ને. અહીં બેઠેલી બહેનોને કહું છું, તમારો દીકરો સ્કૂલની અંદર જઈને વેફરના તૈયાર પેકેટ ના આપતા. એટલું બધું મીઠું નાખેલું હોય, એટલું બધું તેલ નાખેલું હોય, નકામો એ જાડીઓ થઈ જશે. કોઈ હેલ્ધી તો ભૂલી ચૂકે દેખાશે નહીં. અમે નાના હતા ને, અમારી મમ્મી છે ને અમને સુખડીનો ડબ્બો આપે. કેમ બા મહારાજ? અને અમારા મમ્મીની હાથની સુખડી તમે ખાઓ, હજુ મને યાદ છે, 45 વર્ષ પહેલા ખાધેલી. હવે તો ન જ બનાવે ને. બધા ગાંડાઓ છો સાહેબ. નીવી મંડપમાં જાઓ ને, અને આમ ગરમ ગરમ સુખડી, આમ સુખડી ખાઈએ, હેલ્થી લાગી. વેફરના પડીકામાં છે શું? આજની મમ્મીઓ શેઠાણી બની ગઈ. કામ કરવું નથી, ડબ્બાઓ ભરવા નથી. કેટલાના ટિફિન ભરે? તમારી આખી જિંદગી ટિફિનમાં જાય. સવારે છોકરાનું ટિફિન, પછી છોકરીનું ટિફિન, પછી ઘરે બનાવવાનું ટિફિન. આખી જિંદગી ટિફિનમાં પસાર થઈ જાય. હું તો ગુજરાતીઓને કહું છું, સાકર ખાવાની ઓછી કરો. હું ચા સિવાય કશામાં સાકર લેતો નથી. સાકરવાળી મીઠાઈને તો હાથ ભૂલે ચૂકે લગાડતો નથી. મીઠાઈ ખાવી તો ગોળની ખાવી, સાકરની ભૂલે ચૂકે નહીં. વ્હાઇટ પોઈઝન છે, શરીરને ઓગાળી નાખે. મળદાને તમને ખબર છે, મળદાને પીગાડવા માટે મુસલમાનો છે ને આમ જમીનમાં ઢાંટે ને ઉપર શું નાખે ખબર છે? મીઠું નાખે. મીઠું. આ મીઠું આખાના કામ મળદાને ઓગાળી નાખે. અને આ મીઠું પેટમાં જાય તો ફરસાણ બહુ ભાવે ને, કારણ કે ફરસાણમાં મીઠું આવે, ફરસાણમાં તેલ આવે. રાજસ્થાનીઓને એટલું સારું કે એમાં તેલનો ઉપયોગ ઓછો, પણ શું વધારે નાખે? બાઉસી ઘી લો ને, બાઉસી વગઈ. જૂના મારવાડી બહેનો હોય ને, એ ઓલ્ડ એજેડ વાળા, એ તો વગઈ બોલે, વગઈ. બાઉસી વગઈ ઘાલું. હા, બધામાં વગઈ, બધામાં ઘી. દૂધ ઓળીને સાહેબ ઘી વળો ને, સાહેબ દૂધમાં ઘી. શાકનો વઘાર પણ ઘીમાં. રોટલીમાં પણ ઉપરથી શું નાખે? એક રાજસ્થાનની ઘરે ચા વરવા ગયો ને, સાહેબ ઘી નાખવું. હવે ચામાં ઘી. તમે જોજો, જૂના રાજસ્થાની લોકો તમે જો કેવા મજબૂત હતા. એ લોકોના અવાજ જુઓ, એ લોકોના ઘાટા જુઓ, અને બંધારણ એવું મજબૂત હતું ને. અને અમારા ગુજરાતીઓ 30-35 વર્ષ થાય ને હાફી થાય, અને 35-40 વર્ષની બહેનો આવે, સાહેબ કમર દુખે છે, સાહેબ ઘૂંટણમાં ઊભા રહેવાતું નથી. 35-40 વર્ષે તો સ્મશાન ભેગા થઈ જાઓ. મારી સલાહ માનો ને, સાકર ખાવાનું બંધ કરી દો. ઘરમાં સાકર લાવો જ નહીં. જે બનાવવું છે ગોળનું બનાવો. ઓલો રેસીપી મારે શીખવાડવાની, આ ધંધો મેં શરૂ કર્યો. હા, કયો લાડુ? શ્રી કેસરીઓ. બેટા આજે ગઈકાલનો ઉપવાસ છે ને, એટલે આજે બધું યાદ આવે. બપોરે નીવી કરીને આવો, વાડામાં લાડવો દેખાશે. જરા ચાખજે ને. ગાંડા બન્યા છો. નીવીના દિવસો તમારી મજા આવે. એમાં નીવી પહેલા તો, અને નીવી પછી આમ નીવી વખતે જાય ને તો આમ જ્યારે જાય ને ત્યારે બહેનોને જો આમ મસ્ત જાય, સરસ. આમ હાથમાં થેલી હોય, થેલીમાં થાળી વાડકા હોય, એક હાથમાં ચરોલો કટાશનું મોમબત્તી હોય, અને આમ વાતો કરતા કરતા જાય. આવે ને બાપરે બાપ, એ દોડે. પણ આપણને એમ થાય પાછળ કોઈ કૂતરા છોડ્યા. તકલીફ. હા, નાનો હતો ને, 9 વર્ષની રિક્ષા લીધી ને, એટલે બધા મારી ભક્તિ કરવા બહુ આવે. ઘરોમાં વરવા માટે જઈએ ને, તમારે ત્યાં વરવા જઈએ ને, જૈનોમાં જઈએ ને, થોડીક મર્યાદા બદલાય.
તમારે તો ધર્મ લાભ બોલીએ, તમે એમ કહો કે સાહેબ પધારો એટલે અમે અંદર આવીએ, જ્યાં સુધી પધારો ના બોલો ત્યાં સુધી અંદર ના આવો. અજયનોમાં ઘરોમાં કોઈ આવી વ્યવસ્થા ન હોય. ધર્મલાભ બોલીએ ખરા, પણ રાહ ના જોઈએ, સીધા અંદર જ જઈએ. અંદર જઈને પૂછીએ, બોલો તમારા ઘરમાં શું છે, શું શું આપશો? મને યાદ છે, વસવારી ગામનો પટેલ, સરસ મજાનું ખોરડું, અને ખોરડામાં તાજા ગળેલા રોટલા, સામે ઘી, આ બાજુ ગોળ, આ બાજુ ગરમ ગરમ ખીચડી. આ લોકો ભાત ન ખાય, ખીચડી ખાય, ગરમ ગરમ ખીચડી. મેં તું બોલો શું આપશો? મને કે મારા તમે કોને આપી? મેં કીધું શું આપશો? મને કે સાહેબ તમે કોને આપી? કીધું એમ નહીં, તમારા ઘરમાં શું છે? એને જે પટેલે મને જવાબ આપ્યો ને, વર્ષો પછી આજે પણ એ જવાબ મારા મનની અંદર ફિટ થયેલો છે. એ પટેલે મને એટલું જ કીધું, નાનકડું ઝૂંપડું, અને ઝૂંપડામાં રહેલો પટેલ. ત્યારે મેં કીધું ને બોલો શું છે તમારા ઘરમાં? ત્યારે આમ જે પ્રસન્નતાથી બોલ્યો ને, મહારાજ અમારા ઘરમાં બધું જ છે, અમારા ઘરમાં બધું જ છે, તમે બોલો જે બોલો તે હાજર કરી દઉં. કદાચ એના કરતા તમારો ફ્લેટ મોટો હશે, એના કરતા 10 ગણી સંપત્તિ તમારી પાસે હશે, એના કરતા તમારો પરિવાર સારામાં સારો સુખી હશે, પણ તમે ક્યારેય એમ નહીં બોલી શકો સાહેબ અમારી પાસે બધું જ છે, કાયમ આવો ને રડતા જ. કોરોના પહેલા પણ રડતા હતા, કોરોના પછી પણ રડો છો. ક્યારે મેં તમને હસતા નથી જોયા. સાહેબ ધંધો બહુ સરસ ચાલે, સાહેબ ભલે દુનિયામાં જે થવું હોય તે થાય, મારી જોબ બરોબર છે, સાહેબ 5-50 હજારનો લાભ આપવો હોય તો આપો ને સાહેબ, બધું જ છે. તમે બોલો જ નહીં, કારણ કે સંતોષ જ નથી. મૂકું પ્રવચન. સુખના 3 એડ્રેસ. નંબર 1 તનમાં સ્વાસ્થ્ય જોઈએ, નંબર 2 મનમાં ક્ષમતા જોઈએ, નંબર 3 મનમાં સંતોષ. જેની પાસે સ્વાસ્થ્ય છે, જેની પાસે ક્ષમતા છે, અને જેની પાસે સંતોષ છે, આ જગતનો બેતાજ બાદશાહ છે. સાચું સરનામું તો આ જ છે. આ સરનામા સુધી પહોંચી ન શકો તો સ્વાસ્થ્ય, ક્ષમતા અને સંતોષના માલિક બનીએ. પરમાત્માને પ્રાર્થના કરીએ, પ્રભુ તન મન ધન તો મળ્યું છે, પણ તનમાં સ્વાસ્થ્ય જરૂરી છે, મનમાં ક્ષમતા જરૂરી છે, અને ધનની અંદર સંતોષ જરૂરી છે.